હું હાથ જોડીને કહું છું કે જ્યાં સુધી હું જીવતો રહું ત્યાં સુધી મારાથી ન બોલીશ. અરે અભાગણી, પછી તું અંતમાં પસ્તાઈશ, કેમ કે તું તાંત માટે ગાયને મારી રહી છે. રાજા કરોડો રીતે સમજાવીને અને આમ તું કેમ સર્વનાશ કરી રહી છે કહીને પૃથ્વી પર ઢળી પડ્યા. પરંતુ કપટ કરવામાં ચતુર કૈકેયી કંઈ બોલતી નથી, જાણે મૌન થઈને મસાણ જગાડી રહી હોય. રાજા રામ રામ રટી રહ્યા છે અને એવા વ્યાકુળ થઈ રહ્યા છે જેમ કોઈ પંખી પાંખો વિના બેહાલ હોય. તે પોતાના હૃદયને મનાવે છે કે સવાર જ ન થાય અને કોઈ જઈને શ્રી રામચંદ્રજીને આ વાત ન કહે. હે રઘુકુળના ગુરુ સૂર્ય ભગવાન, આપ પોતાનો ઉદય ન કરો. અયોધ્યાને બેહાલ જોઈને આપના હૃદયમાં મોટી પીડા થશે. રાજાની પ્રીતિ અને કૈકેયીની નિષ્ઠુરતા બંનેને બ્રહ્માએ સીમા સુધી રચીને બનાવ્યા છે. વિલાપ કરતા કરતા જ રાજાની સવાર પડી ગઈ. રાજદ્વારે વીણા, વાંસળી અને શંખનો ધ્વનિ થવા લાગ્યો. ભાટ લોકો બિરુદાવલી ગાઈ રહ્યા છે અને ગવૈયા ગુણોનું ગાન કરી રહ્યા છે. તે સાંભળતા રાજાને બાણ જેવા લાગે છે. રાજાને આ બધા મંગળસાજ એમ નથી ગમી રહ્યા જેમ પતિની સાથે સતી થનારી સ્ત્રીને આભૂષણ. શ્રી રામચંદ્રજીના દર્શનની લાલસા અને ઉત્સાહને લીધે તે રાત્રિએ કોઈને પણ નિદ્રા ના આવી. રાજદ્વાર ઉપર મંત્રીઓ અને સેવકોની ભીડ જામી છે. તે સર્વ સૂર્યને ઉદય થયેલો જોઈને કહે છે કે એવું કયું વિશેષ કારણ છે કે અવધપતિ દશરથજી હજુ સુધી નથી જાગ્યા. રાજા નિત્ય રાતના પાછલા પહોરે જાગી જાય છે, પરંતુ આજે અમને મોટું આશ્ચર્ય થઈ રહ્યું છે. હે સુમંત્ર, જાઓ જઈને રાજાને જગાડો. તેમની આજ્ઞા મેળવીને અમે બધા કામ કરીએ. ત્યારે સુમંત્ર પ્રાસાદમાં ગયા, પરંતુ મહેલને જોઈને તે જતા ડરી રહ્યા છે. એવું લાગે છે જાણે કરડી ખાવા ધાતો હોય. તેની તરફ જોઈ પણ નથી શકાતું, જાણે વિપત્તિ અને વિષાદે ત્યાં ડેરો તાણી રાખ્યો હોય. પૂછવાથી કોઈ જવાબ આપતું નથી. તે એ મહેલમાં ગયા જ્યાં રાજા અને કૈકેયી હતા. જય જીવ કહીને શીશ ઝુકાવીને વંદન કરીને બેઠા અને રાજાની દશા જોઈને તો તે સુકાઈ જ ગયા. જોયું કે રાજા શોકથી વ્યાકુળ છે. ચહેરાનો રંગ ઉડી ગયો છે. જમીન પર એમ પડ્યા છે જાણે કમળ મૂળને છોડીને કરમાયેલું પડ્યું હોય. મંત્રી ડરના કારણે કંઈ પૂછી નથી શકતા. પછી અશુભથી ભરપૂર અને શુભથી વિહીન કૈકેયી બોલી. રાજાને રાતે ઊંઘ નથી આવી. તેનું કારણ જગદીશ્વર જ જાણે. એમણે રામ રામ રટીને સવાર પાડી દીધું, પરંતુ એનો ભેદ રાજા કંઈ પણ નથી કહેતા. તમે જલ્દી રામને બોલાવી લાવો, ત્યારે આવીને સમાચાર પૂછજો. રાજાનું મન જાણીને સુમંત્રજી ચાલ્યા. સમજી ગયા કે રાણીએ કંઈક કુચાલ ચાલી છે. સુમંત્ર શોકથી વ્યાકુળ છે. રસ્તા પર પગ નથી પડતા. વિચારે છે કે રામજીને બોલાવીને રાજા શું કહેશે. કોઈ રીતે હૃદયમાં ધીરજ ધરીને તે દ્વાર પર ગયા. બધા લોકો તેમને મન દુખી જોઈને પૂછવા લાગ્યા. બધા લોકોનું સમાધાન કરીને સુમંત્ર ત્યાં ગયા જ્યાં સૂર્યકુળના તિલક શ્રી રામચંદ્રજી હતા. શ્રી રામચંદ્રજીએ સુમંત્રને આવતા જોયા તો પિતાના સમાન સમજીને તેમનો આદર કર્યો. શ્રી રામચંદ્રજીના મુખ કમળને નિહાળીને અને રાજાની આજ્ઞા સંભળાવીને તે રઘુકુળના દીપક શ્રી રામચંદ્રજીને લઈ ચાલ્યા. શ્રી રામચંદ્રજી મંત્રીની સાથે કંઈક અન્ય જ રીતે
રાજસી ઠાઠમાઠ વિહીન થઈ જઈ રહ્યા છે, આ જોઈને લોકો જ્યાં ત્યાં વિષાદ કરી રહ્યા છે. રઘુવંશ મણિ શ્રી રામચંદ્રજીએ જઈને જોયું કે રાજા અત્યંત ખરાબ હાલતમાં એમ પડ્યા છે જાણે સિંહણને જોઈને કોઈ ઘરડો હાથી ભયગ્રસ્ત થઈને પડી ગયો હોય. રાજાના હોઠ સુકાઈ રહ્યા છે અને આખું શરીર બળી રહ્યું છે, જાણે મણિ વિના સર્પ દુખી થઈ રહ્યો હોય. પાસે જ ક્રોધમાં ભરેલા કૈકેયીને જોયા, જાણે સાક્ષાત મૃત્યુ જ બેસીને રાજાના જીવનની અંતિમ ઘડીઓ ગણી રહ્યું હોય. શ્રી રામચંદ્રજીનો સ્વભાવ કોમળ અને કરુણામય છે. તેમણે પોતાના જીવનમાં પહેલીવાર આ દુઃખ જોયું. આનાથી પહેલા ક્યારેય તેમણે દુઃખ સાંભળ્યું પણ ન હતું. તો પણ સમયનો વિચાર કરીને, હૃદયમાં ધીરજ ધરીને એમણે મીઠા વચનોથી માતા કૈકેયીને પૂછ્યું, હે માતા, મને પિતાજીના દુઃખનું કારણ કહો, એટલે જેનાથી તેનું નિવારણ થાય તે યત્ન કરીશ. કૈકેયીએ કહ્યું, હે રામ, સાંભળો, બધું કારણ એ જ છે કે રાજાનો તમારા ઉપર ઘણો સ્નેહ છે. એમણે મને 2 વરદાન આપવાનું કહ્યું હતું. મને જે કંઈ ઠીક લાગ્યું તે જ મેં માંગ્યું. તેને સાંભળીને રાજાના હૃદયમાં શોક થઈ ગયો, કેમ કે એ તમારો સંકોચ નથી છોડી શકતા. અહીં તો પુત્રનો સ્નેહ છે અને ત્યાં વચન. રાજા એ જ ધર્મ સંકટમાં પડી ગયા છે. જો તમે કરી શકો તો રાજાની આજ્ઞા શિરોધાર્ય કરો અને એમના કઠિન ક્લેશને મટાડો. કૈકેયી 2 ધડક બેસીને આવી કડવી વાણી કહી રહ્યા છે, જેને સાંભળીને સ્વયં કઠોરતા પણ અત્યંત વ્યાકુળ થઈ જાય. જીભ ધનુષ છે, વચન ઘણા જ તીર છે અને જાણે રાજા જ કોમળ નિશાના સમાન છે. આ સર્વ 7 સામાનની સાથે જાણે સ્વયં કઠોરપણું શ્રેષ્ઠ વીરનું શરીર ધારણ કરીને ધનુષ વિદ્યા શીખી રહ્યું છે. શ્રી રઘુનાથજીને સર્વ હાલ સંભળાવીને તે એમ બેઠી છે જાણે નિષ્ઠુરતા જ શરીર ધારણ કરીને બેઠી હોય. સૂર્યકુળના સૂર્ય, સ્વાભાવિકપણે જ આનંદ નિધાન શ્રી રામચંદ્રજી મનમાં મલકાઈ સર્વ દૂષણોથી રહિત એવા કોમળ અને સુંદર વચન બોલ્યા, જે જાણે વાણીના આભૂષણો જ હતા. હે માતા, સાંભળો, એ જ પુત્ર મહાભાગ્યશાળી છે, જે પિતા માતાના વચનોનો અનુરાગી છે. આજ્ઞાપાલન દ્વારા માતા પિતાને સંતુષ્ટ કરનારો પુત્ર, હે જનની, આખા સંસારમાં દુર્લભ છે. વનમાં વિશેષ રૂપે મુનિઓનો મેળાપ થશે, જેમાં મારું બધી રીતે કલ્યાણ છે. તેમાંય વળી પિતાજીની આજ્ઞા અને હે જનની તમારી સંમતિ છે, અને પ્રાણપ્રિય ભરત રાજ્ય પામશે. આ સર્વે વાતોને જોઈને એ પ્રતીત થાય છે કે આજે વિધાતા સર્વે પ્રકારે મારા સન્મુખ છે. જો આવા કાર્યને માટે હું વનમાં ન જાઉં તો મૂર્ખોના સમાજમાં સૌ પ્રથમ મારી જ ગણતરી કરવી જોઈએ, જે કલ્પ વૃક્ષને છોડીને એરંડાનું સેવન કરે છે અને અમૃત ત્યાગીને વિષ માગી લે છે. હે માતા, મનમાં વિચાર કરીને જુઓ, તે મહામૂર્ખ પણ આવો અવસર પામીને ક્યારેય નહીં ચૂકે. હે માતા, મને એક જ દુઃખ વિશેષ રૂપથી થઈ રહ્યું છે, તે મહારાજને અત્યંત વ્યાકુળ જોઈને. આ નાનકડી વાત માટે જ પિતાજીને આટલું ભારે દુઃખ થાય તો હે માતા, મને આ વાતનો વિશ્વાસ નથી થતો, કેમ કે મહારાજ તો ઘણા ધીર અને ગુણોના અગાધ સમુદ્ર છે. અવશ્ય મારાથી જ કોઈ મોટો અપરાધ થઈ ગયો છે, જેને કારણે મહારાજ મને કંઈ કહેતા નથી. તમને મારા સોગંદ છે માતા, તમે સાચે સાચું કહો. રઘુકુળમાં શ્રેષ્ઠ શ્રી રામચંદ્રજીના સ્વભાવથી સરળ સીધા વચનોને દુર્બુદ્ધિ કૈકેયી વાંકા જ ગણી રહી છે.
જેમ જળ સમાન જ હોય છે, પરંતુ જળો તેમાં વાંકી ચૂકી ચાલથી જ ચાલે છે. રાણી કૈકેયી શ્રી રામચંદ્રજીના વલણને જાણીને હરખાઈ ગઈ અને કપટપૂર્ણ સ્નેહ દેખાડીને બોલી, તમારા શપથ અને ભરતના સોગંદ છે. મને રાજાના દુઃખનું બીજું કંઈ પણ કારણ જણાતું નથી. હે તાત, તમે અપરાધને યોગ્ય નથી. તમારાથી માતા પિતાનો અપરાધ થઈ જાય એ સંભવ જ નથી. તમે તો માતા પિતા અને ભાઈઓને સુખ આપનારા છો. હે રામ, તમે જે કંઈ કહી રહ્યા છો તે સર્વ સત્ય છે. તમે પિતા માતાના વચનોના પાલનમાં તત્પર છો. હું તમારા પર વારી જાઉં છું. તમે પિતાને સમજાવીને એ જ વાત કહો જેથી વૃદ્ધાવસ્થામાં એમનો અપયશ ન થાય. જે પુણ્યએ એમને તમારા જેવા પુત્રો આપ્યા છે તે પુણ્યનો અનાદર કરવો ઉચિત નથી. કૈકેયીના બુરા મુખમાં આ શુભ વચનો કેવા લાગે છે, જેવા કે મગધ દેશમાં ગયા આદિ તીર્થ. શ્રી રામચંદ્રજીને માતા કૈકેયીના સર્વે વચન સારા લાગ્યા. જેમ ગંગાજીમાં જઈને સારા નરસા સર્વે પ્રકારના જળ શુભ સુંદર થઈ જાય છે, એટલામાં રાજાની મૂર્છા દૂર થઈ. એમણે રામનું સ્મરણ કરીને રામ રામ કહીને પડખું ફેરવ્યું. મંત્રીએ શ્રી રામચંદ્રજીનું આગમન કહીને સમયાનુકૂળ પ્રાર્થના કરી. જ્યારે રાજાએ સાંભળ્યું કે શ્રી રામચંદ્ર પધાર્યા છે તો તેમણે ધીરજ ધરીને નેત્રો ખોલ્યા. મંત્રીએ સાવચેતીથી રાજાને બેસાડ્યા. રાજાએ શ્રી રામચંદ્રજીને પોતાના ચરણોમાં નમતા જોયા. સ્નેહથી વ્યાકુળ રાજાએ રામજીને હૃદય સાથે ચાંપી દીધા, જાણે સર્પે પોતાનો ખોવાયેલ મણી પુનઃ પામી લીધો હોય. રાજા દશરથજી શ્રી રામજીને જોતા જ રહી ગયા. એમના નેત્રોમાંથી આંસુઓની ધારા વહી નીકળી. શોકને વિશેષ વશ હોવાને કારણે રાજા કંઈ કહી શકતા નથી. તે વારંવાર શ્રી રામચંદ્રજીને હૃદયે ચાંપે છે અને મનમાં બ્રહ્માને મનાવે છે કે જેથી શ્રી રઘુનાથ વનમાં ન જાય. પછી મહાદેવજીનું સ્મરણ કરીને એમને વિનંતી કરતા કહે છે, હે સદાશિવ, આપ મારી પ્રાર્થના સાંભળો. આપ આશુતોષ અને અવઢરદાની છો, માટે મને પોતાનો દીન સેવક જાણીને મારું દુઃખ દૂર કરો. આપ પ્રેરક રૂપથી બધાના હૃદયમાં છો. આપ શ્રી રામચંદ્રને એવી બુદ્ધિ આપો જેથી તે મારા વચનનો ત્યાગ કરી શીલ સ્નેહ છોડીને ઘરમાં જ રહી જાય. જગતમાં ભલે અપયશ થાય અને સુયશ નષ્ટ થઈ જાય, ભલે હું નરકમાં પડું અને સ્વર્ગ પણ જતું રહે, બીજા પણ સર્વ પ્રકારના દુસહ્ય દુઃખ આપ મુજથી સહન કરાવી લો, પણ શ્રી રામચંદ્ર મારી આંખો આગળથી દૂર ન થાય. રાજા મનમાં ને મનમાં આ રીતે વિચાર કરી રહ્યા છે, બોલતા નથી. તેમનું મન પીપળાના પાનની જેમ ડોલી રહ્યું છે. શ્રી રઘુનાથજીએ પિતાને સ્નેહવશ જાણીને અને આ અનુમાન કરીને કે માતા પાછા કંઈક કહેશે તો પિતાજીને દુઃખ થશે, દેશ કાળ અને અવસરને અનુકૂળ વિચારીને વિનિત વચન કહ્યા, હે તાત, હું કંઈક કહું છું એ ધૃષ્ટતા કરું છું. આ અનૌચિત્યને મારું બાળપણું સમજીને ક્ષમા કરશો. આ અત્યંત તુચ્છ વાતથી આપ આટલું દુઃખ પામ્યા? મને કોઈએ પહેલા કહીને આ વાત નથી જણાવી. આપને આ દશામાં જોઈને મેં માતાને પૂછ્યું. તેમનાથી આખો પ્રસંગ સાંભળીને મારા સર્વે અંગ શીતળ થઈ ગયા. હે પિતાજી, આ મંગળના સમયે સ્નેહવશ થઈને શોક કરવો છોડી દો અને હૃદયમાં પ્રસન્ન થઈને મને આજ્ઞા આપો. આમ કહેતા પ્રભુ શ્રી રામચંદ્રજી સર્વાંગે પુલકિત થઈ ગયા.
તેમણે ફરી કહ્યું, આ પૃથ્વી તળ પર એનો જન્મ ધન્ય છે જેના ચરિત્ર સાંભળીને પિતાને પરમ આનંદ થાય, જેને માતા પિતા પ્રાણો સમાન પ્રિય છે, ચારે પદાર્થ અર્થાત અર્થ, ધર્મ, કામ અને મોક્ષ તેને હસ્તગત રહે છે. આપની આજ્ઞાનું પાલન કરીને અને જન્મનું ફળ પામીને હું જલ્દી ઘેર પાછો ફરીશ, માટે કૃપા કરીને આજ્ઞા આપો. માતા પાસે વિદાય માગીને આવું છું, પછી આપના પગે પડીને પ્રણામ કરીને વનમાં જઈશ. આમ કહીને પછી શ્રી રામચંદ્રજી ત્યાંથી ચાલી નીકળ્યા. રાજાએ શોકવશ કોઈ ઉત્તર ન આપ્યો. આ ઘણી જ અપ્રિય વાત નગરભરમાં એટલી ઝડપથી પ્રસરી ગઈ જાણે ડંખ મારતા વેત જ વીંછીનું ઝેર આખા શરીરમાં એકદમ વ્યાપ્ત થઈ ગયું હોય. આ વાત સાંભળીને બધા સ્ત્રી પુરુષ એવા વ્યાકુળ થઈ ગયા જેવી રીતે દાવાનળ જોઈને વેલો અને વૃક્ષો કરમાઈ જાય છે. જે જ્યાં સાંભળે છે ત્યાં જ માથું પીટવા લાગે છે. ઘણો વિષાદ છે, કોઈને ધીરજ નથી રહેતી. બધાના મુખ સુકાઈ જાય છે, આંખોમાંથી આંસુ વહે છે. શોક હૃદયમાં નથી સમાતો. જાણે કરુણારસની સેના અવધ પર ડંકો વગાડી ઉતરી આવી હોય. બધા મેળ મળી ગયા હતા. એટલામાં જ વિધાતાએ વાત બગાડી નાખી. ચારેકોર લોકો કઈ કઈને ગાળો આપી રહ્યા છે. આ પાપીણીને શું સૂજી ગયું કે એણે બનાવ્યા ઘર ઉપર જ અગ્નિ ચાંપી દીધો? તે પોતાના હાથેથી પોતાની આંખો કાઢીને જોવા ઈચ્છે છે અને અમૃત ફેંકીને વિષ ચાખવા ઈચ્છે છે. આ કુટિલ, કઠોર, દુર્બુદ્ધિ અને અભાગણી કૈકેયી રઘુવંશ રૂપી વાંસના વનને માટે અગ્નિ બની ગઈ. પાંદડા પર બેસી એણે ઝાડને કાપી નાખ્યું, અર્થાત પોતાના પગમાં જ કુહાડી મારી. સુખની ઘડીએ શોકનો સમાજ પ્રસ્તુત કરી દીધો. શ્રી રામચંદ્રજી આને સદા પ્રાણો સમાન પ્રિય હતા, તો પણ ન જાણે કયા કારણે એણે આ કુટિલતા આદરી. કવિ સત્ય જ કહે છે કે સ્ત્રીનો સ્વભાવ બધી રીતે પકડમાં ન આવવા યોગ્ય અગાધ અને રહસ્યપૂર્ણ હોય છે. પોતાનો પડછાયો ભલે જ પકડી શકાય, પણ ભાઈ, સ્ત્રીઓની ગતિ નથી ઓળખી શકાતી. આગ શું નથી બાળી શકતી? સમુદ્રમાં શું નથી સમાઈ શકતું? સ્ત્રી જે પ્રબળ છે તો તે શું નથી કરી શકતી? અને જગતમાં કાળ કોને નથી ખાતો? વિધાતાએ શું સંભળાવીને શું સંભળાવી દીધું અને શું બતાવીને હવે શું બતાવવા ઈચ્છે છે. એક કહે છે કે રાજાએ ઠીક નથી કર્યું. દુર્બુદ્ધિ કૈકેયીને વિચાર કરીને વરદાન નથી આપ્યું, જેથી હઠ કરીને સ્વયં બધા દુઃખોનું પાત્ર બની ગયા. સ્ત્રીને વિશેષ વશ હોવાને કારણે જાણે એમના જ્ઞાન અને ગુણ જતા રહ્યા. કેટલાક જેઓ ધર્મની મર્યાદાને જાણે છે અને બુદ્ધિમાન છે, તેઓ રાજાને દોષ નથી આપતા. તેઓ શિબી, દધીચી અને હરિશ્ચંદ્રની કથા એકબીજાને વખાણીને કહે છે. કોઈ એક એમાં ભરતજીની સંમતિ જણાવે છે, કોઈ એક સાંભળીને ઉદાસીન ભાવે તટસ્થ રહી જાય છે, કંઈ બોલતા નથી. કોઈ હાથોથી કાન બંધ કરીને અને જીભને દાંત તળે દબાવીને કહે છે કે આ વાત ખોટી છે. આવી વાતો કરવાથી તમારા પુણ્ય નષ્ટ થઈ જશે. ભરતજીને તો શ્રી રામચંદ્રજી પ્રાણો સમાન પ્રિય છે. ચંદ્રમાં ભલે શીતળ કિરણોને બદલે અગ્નિકણો વરસાવવા લાગે અને અમૃત ભલે ને વિષ સમાન થઈ જાય, પરંતુ ભરતજી સ્વપ્નમાંય ક્યારે શ્રી રામચંદ્રજીના વિરુદ્ધ કંઈ કરે નહીં.
કોઈ એક વિધાતાને દોષ આપે છે, જેણે અમૃત બતાવીને વિષ આપી દીધું. નગર આખામાં ખળભળાટ મચી ગયો છે. હર કોઈને શોક થઈ ગયો. હૃદયમાં દુસૈયા બળતરા થઈ ગઈ. આનંદ ઉત્સાહ મટી ગયો. બ્રાહ્મણોની સ્ત્રીઓ, કુળની માનનીય મોટી વૃદ્ધ અને જે કૈકેયીની પરમ પ્રિય હતી, તેઓ તેના શીલની પ્રશંસા કરીને તેને શીખ આપવા લાગી. પરંતુ તેને તેમના વચન બાણ સમાન લાગે છે. તે સ્ત્રીઓ કહે છે, તમે તો સદા કહ્યા કરતા હતા કે શ્રી રામચંદ્રજીના સમાન મને ભરત પણ પ્રિય નથી. આ વાતને આખું જગત જાણે છે. શ્રી રામચંદ્રજી પર તો તમે સ્વાભાવિક જ સ્નેહ કરતા રહ્યા છો. આજે કયા અપરાધે એમને વન આપો છો? તમે ક્યારેય શોક ઈર્ષ્યા કરી નથી. આખો દેશ તમારા પ્રેમ અને વિશ્વાસને ઓળખે છે. હવે કૌશલ્યાએ તમારું શું બગાડી નાખ્યું, જેના કારણે તમે સમસ્ત નગર પર વજ્ર નાખી દીધું? શું સીતાજી પોતાના પતિ શ્રી રામચંદ્રજીનો સાથ છોડી દેશે? શું લક્ષ્મણજી શ્રી રામચંદ્રજીના વિના ઘેર રહી શકશે? શું ભરતજી શ્રી રામચંદ્રજી વિના અયોધ્યાપુરીનું રાજ્ય ભોગવી શકશે? અને શું રાજા પણ શ્રી રામચંદ્રજીના વગર જીવિત રહી શકશે? હૃદયમાં આવો વિચાર કરીને ક્રોધ છોડી દો. શોક અને કલંકનો ભંડાર ન બનો. ભરતને અવશ્ય યુવરાજ પદ આપો, પણ શ્રી રામચંદ્રજીનું વનમાં શું કામ છે? શ્રી રામચંદ્રજી રાજ્યના ભૂખ્યા નથી. તે ધર્મની ધુરાને ધારણ કરનારા અને વિષયરસમાં ઉદાસીન છે. અર્થાત તેમનામાં વિષયાસક્તિ છે જ નહીં. માટે તમે એ શંકા ન કરો કે શ્રી રામજી વનમાં ન ગયા તો ભરતના રાજ્યમાં વિઘ્ન કરશે. તેમ છતાંય મન ન માને તો તમે રાજા પાસેથી એવું વરદાન લઈ લો કે શ્રી રામ ઘર છોડીને ગુરુના ઘેર રહે. જો તમે અમારા કહ્યા પ્રમાણે નહીં ચાલો તો તમારા હાથમાં કશું જ નહીં આવે. જો તમે કંઈ વિનોદ કર્યો હોય તો તેને પ્રકટમાં કહીને જણાવી દો કે મેં મશ્કરી કરી છે. રામ જેવો પુત્ર શું વનને યોગ્ય છે? આ સાંભળીને લોકો તમને શું કહેશે? જલ્દી ઊભા થાવ અને એવો ઉપાય કરો જે ઉપાયથી આ શોક અને કલંકનો નાશ થાય. જે રીતે નગર આખાનો શોક અને તમારું કલંક જાય, એ જ ઉપાય કરીને કુળની રક્ષા કરો. વનમાં જતા શ્રી રામજીને હઠ કરીને પાછા વાળો. તે સિવાયની બીજી કોઈ વાત ન કરો. તુલસીદાસજી કહે છે, જેમ સૂર્ય વિના દિવસ, પ્રાણ વિના શરીર અને ચંદ્રમા વિના રાત, તેમ શ્રી રામચંદ્રજીના વિના અયોધ્યા થઈ જશે. હે ભામિની, તું પોતાના હૃદયમાં આ વાતને સમજતો ખરી? આ રીતે સખીઓએ એવી શીખ આપી જે સાંભળવામાં મધુર અને પરિણામમાં હિતકારી હતી. પણ કુટિલ કુબડીની શીખવાડેલી ભણાવેલી કૈકેયીએ આના ઉપર જરા પણ કાન ના આપ્યા. કૈકેયી કોઈ ઉત્તર આપતી નથી. તે દુસહ્ય ક્રોધના લીધે કઠોર બની રહી છે. એમ જુએ છે જાણે ભૂખી વાઘણ મૃગલીઓને જોઈ રહી હોય. સખીઓએ રોગને અસાધ્ય જાણીને એને છોડી દીધી. બધીએ તેને મંદ બુદ્ધિ, અભાગણી કહેતા કહેતા ચાલી નીકળી. રાજ્ય કરતી આ કૈકેયીને દૈવે નષ્ટ કરી દીધી. એણે જેવું કંઈ કર્યું છે તેવું કોઈ પણ નહીં કરે. નગરના બધા સ્ત્રી પુરુષ આ રીતે વિલાપ કરી રહ્યા છે અને તે કુચાલી કૈકેયીને કરોડો ગાળો આપી રહ્યા છે. લોકો વિષમ જ્વરથી બળી રહ્યા છે. લાંબો નિસાસો નાખતા તેઓ કહે છે કે શ્રી રામચંદ્રજીના વિના જીવવાની કઈ આશા છે? મહાન વિયોગની આશંકાથી પ્રજા એવી વ્યાકુળ થઈ ગઈ છે
જાણે પાણી સુકાવાના સમયે જળચર જીવોનો સમુદાય વ્યાકુળ થયો હોય. બધા પુરુષ અને સ્ત્રીઓ અત્યંત વિષાદને વશ થઈ રહ્યા છે. સ્વામી શ્રી રામચંદ્રજી માતા કૌશલ્યની પાસે ગયા. તેમનું મુખ પ્રસન્ન છે અને ચિત્તમાં 4 ગણો હર્ષ છે. એ શોક નષ્ટ થઈ ગયો કે રાજા ક્યાંય રોકી ન લે. શ્રી રામજીને રાજતિલકની વાત સાંભળીને વિષાદ થયો હતો કે બધા ભાઈઓને છોડીને મને જ રાજતિલક કેમ થાય. હવે માતા કૈકેયીની આજ્ઞા અને પિતાની મૌન સંમતિ પામીને તે શોક નાશ પામ્યો. શ્રી રામચંદ્રજીનું મન નવા પકડેલા હાથીના જેવું છે અને રાજતિલક તે હાથીને બાંધવા માટેની કાંટાળી લોખંડની બેડી સમાન છે. વનમાં જવાનું છે એ સાંભળી પોતાને બંધનમાંથી છૂટ્યા જાણીને એમના હૃદયમાં આનંદ વધી ગયો છે. રઘુકુલ તિલક શ્રી રામચંદ્રજીએ બંને હાથ જોડીને આનંદની સાથે માતાના ચરણોમાં શીશ નમાવ્યું. માતાએ આશીર્વાદ આપ્યા, પોતાના હૃદયે ચાંપી લીધા અને તેમના પર ઘરેણાં તથા કપડાં ન્યોછાવર કર્યા. માતા વારંવાર શ્રી રામચંદ્રજીને લાડ લડાવી રહ્યા છે. નેત્રોમાં પ્રેમનું જળ ભરાઈ આવ્યું છે અને સર્વે અંગ પુલકિત થઈ ગયા છે. શ્રી રામને પોતાના ખોળામાં બેસાડી ફરી હૃદયે ચાંપ્યા. વાત્સલ્યને લીધે તેમના સ્તન પ્રેમરસ દૂધ વહેવડાવવા લાગ્યા. તેમનો પ્રેમ અને મહાન આનંદ કંઈ કહી શકાતો નથી. જાણે રંકને કુબેરનું પદ મળી ગયું હોય. ઘણા આદરની સાથે સુંદર મુખ જોઈને માતા મધુર વચન બોલ્યા. હે તાત, માતા વારી જાય છે. કહો, તે આનંદ મંગળકારી મુહૂર્ત ક્યારે છે જે મોટા પુણ્યાત્મા પુરુષોના સુખની સુંદર સીમા છે અને જે જન્મ લેવાના લાભની અંતિમ સીમા છે, તથા જે મુહૂર્તને બધા સ્ત્રી પુરુષ અત્યંત વ્યાકુળતાથી એ રીતે ચાહે છે જે રીતે તરસને લીધે ચાતક અને ચાતકી શરદ ઋતુના સ્વાતિ નક્ષત્રની વર્ષાને ચાહતા હોય. હે તાત, હું ઓવારણા લઉં છું. તમે જલ્દી નાહી લો અને જે મનને ગમે તે થોડી મીઠાઈ ખાઈ લો. હે લાલ, પછી પિતાની પાસે જજો. ઘણીવાર થઈ ગઈ છે. માતા વારી જાય છે. માતાના અત્યંત અનુકૂળ વચન સાંભળીને જે જાણે સ્નેહરૂપી કલ્પવૃક્ષના ફૂલ હતા, જે સુખરૂપી મકરંદથી ભરેલા હતા અને શ્રી રાજલક્ષ્મીના મૂળ હતા, એવા વચનરૂપી ફૂલોને જોઈને શ્રી રામચંદ્રજીનો મનરૂપી ભમરો તેમના પર ભૂલો ન પડ્યો. ધર્મ ધુરંધર શ્રી રામચંદ્રજીએ ધર્મની ગતિને જાણીને માતાને અત્યંત કોમળ વાણીથી કહ્યું, હે માતા, પિતાએ મને વનનું રાજ આપ્યું છે, જ્યાં સર્વ પ્રકારે મારું મોટું કાર્ય થનાર છે. હે માતા, તું પ્રસન્ન મનથી મને આજ્ઞા આપ, જેથી મારી વનયાત્રામાં આનંદ મંગળ થાય. મારા સ્નેહને વશ થઈને ભૂલે ચૂકે પણ ડરશો નહીં. હે માતા, તારી કૃપાથી આનંદ જ થશે. 14 વર્ષ વનમાં રહીને પિતાજીના વચનોને પ્રમાણિત કરી પછી પાછો આવીને તારા ચરણોના દર્શન કરીશ. તું મનને દુખી ન કર. રઘુકુળમાં શ્રેષ્ઠ રામજીના આ ઘણા જ નમ્ર અને મીઠા વચન માતાના હૃદયમાં બાણ સમાન વાગ્યા અને સણકા મારવા લાગ્યા. તે શીતળ વાણી સાંભળીને કૌશલ્યા એવી રીતે ભયથી સુકાઈ ગયા જેમ વરસાદનું પાણી પડવાથી જવાસો સુકાઈ જાય છે. હૃદયનો વિષાદ કંઈ કહી નથી શકાતો. જાણે સિંહની ગર્જના સાંભળી મુરગુલી વ્યાકુળ થઈ ગઈ હોય.
નેત્રોમાં જળ ભરાઈ આવ્યું. શરીર થરથર કંપવા લાગ્યું, જાણે માછલી પહેલા વરસાદનું ફેણ ખાઈને ચેતના શૂન્ય થઈ ગઈ હોય. ધીરજ ધરીને પુત્રનું મુખ જોઈને માતા ગદગદ વચન કહેવા લાગ્યા. હે તાત, તમે તો પિતાને પ્રાણો સમાન પ્રિય છો. તમારા ચરિત્રોને જોઈને તે નિત્ય પ્રસન્ન થતા હતા. રાજ્ય આપવા માટે એમણે જ શુભ દિવસ જોવડાવ્યો હતો, તો પછી હવે કયા અપરાધે વનમાં જવાનું કહ્યું? હે તાત, મને એનું કારણ સંભળાવો. સૂર્યવંશ રૂપી વનને બાળવા માટે અગ્નિ કોણ બની ગયું? પછી શ્રી રામચંદ્રજીનું વલણ જોઈને મંત્રીના પુત્રે બધું કારણ સમજાવીને કહ્યું. પ્રસંગને સાંભળી કૌશલ્યા મૂંગાની જેમ ચૂપ થઈ ગયા. તેમની દશાનું વર્ણન કરી નથી શકાતું. ન તો રહેવાનું કહી શકે છે, ન એમ કહી શકે છે કે વનમાં જાઓ. બંને રીતે હૃદયમાં ભારે મોટો સંતાપ થઈ રહ્યો છે. મનમાં વિચારે છે, જુઓ, વિધાતાની ચાલ નિત્ય બધાને માટે વાંકી જ હોય છે. ભાગ્યમાં લખવા માંડ્યો ચંદ્ર અને લખાઈ ગયો રાહુ. ધર્મ અને સ્નેહ બંને કૌશલ્યાજીની બુદ્ધિને ઘેરી લીધા. તેમની દશા સાપ છછુંદરના જેવી થઈ ગઈ. એ વિચારવા લાગ્યા કે જો હું અનુરોધ કરીને પુત્રને રોકી લઉં છું તો ધર્મ જાય છે અને ભાઈઓમાં વિરોધ થાય છે, અને જો વનમાં જવાનું કહું તો મોટી હાનિ થાય છે. આ પ્રકારના ધર્મ સંકટમાં પડીને રાણી વિશેષપણે શોકને વશ થઈ ગયા. પછી બુદ્ધિમતી કૌશલ્યાજી સ્ત્રી ધર્મને સમજીને અને રામ તથા ભરત બંને પુત્રોને સરખા સમજીને સરળ સ્વભાવવાળા શ્રી રામચંદ્રજીના માતા ઘણી જ ધીરજ ધરીને વચન બોલ્યા. હે તાત, હું વારી જાઉં છું. તમે ઠીક કર્યું છે. પિતાની આજ્ઞાનું પાલન કરવું એ જ સર્વે ધર્મોનો શિરોમણી ધર્મ છે. રાજ્ય આપવાનું કહીને વન આપી દીધું, એનું મને લેશ માત્ર પણ દુઃખ નથી. દુઃખ તો આ વાતનું છે કે તમારા વિના ભરતને, મહારાજને અને પ્રજાને ઘણો ભારે ક્લેશ થશે. હે તાત, જો કેવળ પિતાજીની જ આજ્ઞા હોય તો માતાને પિતાથી મોટી જાણી વનમાં ન જાઓ. પરંતુ જો પિતા માતા બંને વનમાં જવાનું કહ્યું હોય તો વન તમારા માટે સેંકડો અયોધ્યા સમાન છે. વનના દેવ તમારા પિતા થશે અને વનદેવીઓ માતા થશે. ત્યાંના પશુ પક્ષી તમારા ચરણ કમળોના સેવક થશે. રાજાને માટે તો છેલ્લી વયે વનવાસ કરવો યોગ્ય જ છે, પણ તમારી સુકુમાર અવસ્થા જોઈને હૃદયમાં દુઃખ થાય છે. હે રઘુવંશના તિલક, વન ઘણું ભાગ્યશાળી છે અને આ અવધ અભાગ્યું છે જેને તમે ત્યાગી દીધું. હે પુત્ર, જો હું કહું કે મને પણ સાથે લઈ ચાલો તો તમારા હૃદયમાં સંદેહ થશે કે માતા આ બહાને મને રોકવા માંગે છે. હે પુત્ર, તમે બધાને પરમ પ્રિય છો. પ્રાણોના પ્રાણ અને હૃદયના જીવન છો. એ જ પ્રાણાધાર તમે કહો છો કે હે માતા, હું વનમાં જઉં અને હું તમારા વચનોને સાંભળીને બેઠી બેઠી પસ્તાઉં છું. આમ વિચારીને, ખોટો સ્નેહ વધારીને હું હઠ નથી કરતી. બેટા, હું ઓવારણા લઉં છું. માતાનો સંબંધ માની મારી સ્મૃતિ ભૂલીશ નહીં. હે પૃથ્વીના સ્વામી, આપ પૃથ્વીની રક્ષા માટે જઈ રહ્યા છો. બધા દેવો અને પિતૃઓ તમારી એવી જ રક્ષા કરે જેવી પાપણો આંખોની રક્ષા કરે છે. તમારા વનવાસની 14 વર્ષની અવધિ જળ છે. પ્રિયજન અને કુટુંબી માછલા છે. તમે દયાની ખાણ
અને ધર્મની ધુરાને ધારણ કરનારા છો. આમ વિચારીને એવો જ ઉપાય કરજો જેમાં બધાની હયાતીમાં જ તમે આવીને મળો. હું વારી જાઉં છું. તમે સેવકો, પરિવારવાળાઓને અને નગર આખાયને અનાથ કરીને સુખપૂર્વક વનમાં જાઓ. અર્થાત અવધિ કરતા વધુ મોડું કરશો તો આ બધા પ્રાણ ત્યાગી દેશે, જેમ જળ વગર માછલા પ્રાણ ત્યાગી દેશે. આજે બધાના પુણ્યોનું ફળ પૂરું થઈ ગયું. કરાળ કાળ વિપરીત થઈ ગયો. આ રીતે ઘણો વિલાપ કરીને અને પોતાને પરમ અભાગણી જાણીને માતા શ્રી રામચંદ્રજીના ચરણોમાં વીંટળાઈ ગયા. હૃદયમાં ભયાનક દુસહ્ય સંતાપ છવાઈ ગયો. તે વખતના બહુવિધ વિલાપનું વર્ણન કરી શકાતું નથી. શ્રી રામચંદ્રજીએ માતાને ઉઠાડીને હૃદયે લગાડી દીધા અને પછી કોમળ વચન કહીને તેમને સમજાવ્યા. તે સમયે આ સમાચાર સાંભળી સીતાજી અકળાઈ ઉઠ્યા અને સાસુની પાસે જઈને એમના બંને ચરણ કમળોની વંદના કરીને શીશ ઝુકાવીને બેસી ગયા. સાસુએ કોમળ વાણીથી આશીર્વાદ આપ્યા. તેઓ અત્યંત સુકુમારી સીતાજીને જોઈને વ્યાકુળ થઈ ઉઠ્યા. રૂપનો ભંડાર અને પતિની સાથે પવિત્ર પ્રેમ કરનારા સીતાજી નીચું મુખ કરીને વિચારી રહ્યા છે. જીવનનાથ વનમાં જવા ઈચ્છે છે. જોઈએ કયા પુણ્યશાળી સાથે એમનો સાથ થશે. શરીર અને પ્રાણ બંને સાથે જશે કે કેવળ પ્રાણ જ એમના સાથે જશે. વિધાતાની કરણી કંઈ જાણી નથી શકાતી. સીતાજી પોતાના સુંદર ચરણોના નખોથી ધરતી ખોતરી રહ્યા છે. આવું કરતી વખતે ઝાંઝરોનો જે મધુર ધ્વનિ થઈ રહ્યો છે તેનું કવિ આ રીતે વર્ણન કરે છે કે જાણે પ્રેમને વશ થઈને ઝાંઝર એમ વિનંતી કરી રહ્યા છે કે સીતાજીના ચરણ કદીએ અમારો ત્યાગ ન કરે. સીતાજી સુંદર નેત્રોમાંથી જળ વહાવી રહ્યા છે. તેમની આ દશા જોઈને શ્રી રામજીના માતા કૌશલ્યાજી બોલ્યા, હે તાત, સાંભળો. સીતા અત્યંત સુકુમારી છે તથા સાસુ, સસરા અને કુટુંબી સર્વેને પ્રિય છે. એમના પિતાશ્રી જનકજી રાજાઓના શિરોમણી છે. સસરા સૂર્યકુળના સૂર્ય છે અને પતિ સૂર્યવંશરૂપી કુમુદવનને ખીલાવનારા ચંદ્રમા તથા ગુણ અને રૂપના ભંડાર છે. વળી રૂપની ભંડાર, સુંદર ગુણ અને શીલવાળી પ્રિય પુત્રવધુ હું પામી છું. મેં એને આંખોની કીકી બનાવી, તેનાથી સ્નેહ વધાર્યો છે અને પોતાના પ્રાણ તેનામાં જ લગાડી દીધા છે. એને કલ્પલતાની જેમ મેં બહુ રીતે લાડ લડાવવાની સાથે સ્નેહરૂપી જળથી સિંચીને પાળી પોષી છે. હવે આ લતાને ફૂલવા ફળવાનો સમય આવ્યો ત્યારે વિધાતા અવળા થઈ ગયા. કંઈ જાણી નથી શકાતું કે આનું શું પરિણામ આવશે. સીતાએ પર્યંક પૃષ્ઠ અર્થાત પલંગની ઉપર ખોળા અને હિંડોળા સિવાય કઠોર પૃથ્વી પર ક્યારેય પગ નથી મૂક્યો. હું સદા સંજીવની જડીબુટીની પેઠે સાવધાનીથી એમની રખેવાળી કરતી રહી છું. ક્યારેય દીપકની વાટ હોલવવાનું પણ નથી કહેતી. એ જ સીતા હવે તમારી સાથે વનમાં જવા ઈચ્છે છે. હે રઘુનાથ, એને શી આજ્ઞા છે? ચંદ્રમાના કિરણોનો રસ ઈચ્છનારી ચકોરી સૂર્યની સામે આંખ કેવી રીતે મેળવી શકે છે? હાથી, સિંહ, રાક્ષસ આદિ અનેક દુષ્ટ જીવજંતુ વનમાં વિચરતા રહે છે. હે પુત્ર, શું વિષની વાટિકામાં સુંદર સંજીવની બુટ્ટી શોભા પામી શકે છે? વનના માટે તો બ્રહ્માજીએ
વિષય સુખને ન જાણનારી કોલ અને ભીલોની છોકરીઓને રચી છે, જેમના પથ્થરના કીડા જેવો કઠોર સ્વભાવ છે. તેમને વનમાં ક્યારેય ક્લેશ નથી થતો. કાં તો તપસ્વીઓની સ્ત્રીઓ વનમાં રહેવા યોગ્ય છે, જેમણે તપસ્યા માટે સર્વ ભોગ તજી દીધા છે. હે પુત્ર, જે તસવીરમાંના વાંદરાને જોઈને પણ ડરી જાય છે, તે સીતા વનમાં કેવી રીતે રહી શકશે? દેવ સરોવરના કમળ વનમાં વિચરણ કરનારી હંસી શું ખાબોચિયામાં રહેવા યોગ્ય છે? આવું વિચારીને જેવી તમારી આજ્ઞા હોય તેમ હું જાનકીને તે પ્રમાણેની શિખામણ આપું. માતા કહે છે, જો સીતા ઘરમાં રહે તો મને ઘણો આધાર મળી જાય. શ્રી રામચંદ્રજીએ માતાની પ્રિય વાણી સાંભળી, જે જાણે શીલ અને સ્નેહરૂપી અમૃતથી તરબોળ હતી. આવા વિવેકયુક્ત પ્રિય વચન કહીને માતાને સંતુષ્ટ કર્યા. પછી વનના ગુણ દોષ પ્રકટ કરીને જાનકીજીને સમજાવવા લાગ્યા. માસ પારાયણ 14મો વિશ્રામ. જય શ્રી રામ. માતાની સામે સીતાજીને કંઈ કહેતા સંકોચાય છે, પણ મનમાં એમ સમજીને કે આ સમય જ એવો છે, તે બોલ્યા, હે રાજકુમારી, મારી શિખામણ સાંભળો. મનમાં કંઈ બીજું ન સમજી લેજો. જો પોતાનું અને મારું ભલું ઈચ્છતા હો તો મારું વચન માનીને ઘેર રહો. હે ભામિની, મારી આજ્ઞાનું પાલન થશે, સાસુઓની સેવા થશે. ઘેર રહેવામાં સર્વે પ્રકારે ભલું છે. આદરપૂર્વક સાસુ સસરાના ચરણોની પૂજા કરતા ચડિયા તો બીજો કોઈ ધર્મ નથી. જ્યારે જ્યારે માતા મને યાદ કરશે અને પ્રેમથી પરવશ હોવાને કારણે તેમની બુદ્ધિ વ્યાકુળ થઈ જશે. હે સુંદરી, ત્યારે ત્યારે તમે કોમળ વાણીથી પૌરાણિક કથાઓ કહી કહીને એમને સમજાવજો. હે સુમુખી, મને સેંકડો સોગંદ છે. હું આ સ્વભાવથી જ કહું છું કે હું તમને કેવળ માતાને માટે જ ઘેર રાખું છું. મારી આજ્ઞા માનીને ઘેર રહેવાથી ગુરુ અને વેદ દ્વારા સંમત ધર્મના આચરણનું ફળ તમને વગર ક્લેશે જ મળી જાય છે. પરંતુ હઠને વશ થઈને ગાલવ મુનિ અને રાજા નહુષ આદિ સર્વે સંકટ જ સહ્યા. હે સુમુખી, હે સયાની, સાંભળો. હું પણ પિતાના વચનોને સત્ય કરીને શીઘ્ર જ પાછો ફરીશ. દિવસ જતા વાર નથી લાગતી. હે સુંદરી, અમારી આ શીખ સાંભળો. હે વામા, જો પ્રેમવશ હઠ કરશો તો તેના પરિણામે તમે દુઃખ પામશો. વન ઘણું કઠિન, ક્લેશદાયક અને ભયાનક છે. ત્યાં તાપ, ઠંડી, વર્ષા અને હવા સઘળા ઘણા ભયાનક છે. રસ્તામાં કુશ, કાંટા અને ઘણા જ કાંકરા છે. તેના પર પગરખા વગર પગપાળા ચાલવું પડશે. તમારા ચરણ કમળ કોમળ અને સુંદર છે અને માર્ગમાં ભયંકર દુર્ગમ પર્વત છે. પર્વતોની ગુફાઓ, કોતરો, નદીઓ, સરોવરો, વોકળા અને નાળા એવા અગમ્ય અને ઊંડા છે કે તેમની સામું જોવાતું પણ નથી. રીંછ, વાઘ, વરુ, સિંહ અને હાથી એવા ભયાનક અવાજ કરે છે કે તેને સાંભળીને ધીરજ પણ ભાગી જાય છે. જમીન પર સૂવું, ઝાડની છાલના વસ્ત્રો પહેરવાના અને કંદ મૂળ ફળનો આહાર કરવો પડશે. અને તે પણ શું કાયમ મળશે? શું આપણી અનુકૂળતા મુજબ મળી શકશે? મનુષ્યોને ખાનાર નિશાચર રાક્ષસ ફરતા રહે છે. તેઓ કરોડો પ્રકારના કપટરૂપ ધારણ કરી લે છે. પર્વતનું પાણી ઘણું જ લાગે છે, એટલે કે ભારે પડે છે. વનની વિપત્તિ વખાણી નથી શકાતી. વનમાં ભીષણ સર્પ, ભયાનક પક્ષી અને સ્ત્રી પુરુષોને ચોરનારા રાક્ષસોના ટોળે ટોળા રહે છે.
વનની ભયંકરતા યાદ આવવા માત્રથી ધીર પુરુષ પણ ડરી જાય છે. વળી હે ભામા, તમે તો સ્વભાવથી જ ડરપોક છો. હે પ્રિયે, તમે વનને યોગ્ય નથી. તમારા વનમાં જવાની વાત સાંભળીને લોકો મને અપયશ આપશે. માન સરોવરના અમૃત સમાન જળથી પાળેલી હંસી શું ખારા સમુદ્રમાં જીવી શકે છે? નવીન આંબાના વનમાં વિહાર કરનારી કોયલ શું કેરડીના વનમાં શોભા પામે છે? હે સુમુખી, હૃદયમાં આવો વિચાર કરીને તમે ઘેર જ રહો. વનમાં ઘણું કષ્ટ છે. સ્વાભાવિક જ હિત ઈચ્છનારા ગુરુ અને સ્વામીની શિખામણ જે શિરે ચડાવી નથી માનતા, તેઓ હૃદયમાં પેટ ભરીને પસ્તાય છે અને તેમના હિતની હાનિ અવશ્ય થાય છે. પ્રિયતમના કોમળ તથા મનોહર વચન સાંભળીને સીતાજીના સુંદર નેત્ર જળથી ભરાઈ ગયા. શ્રી રામજીની આ શીતળ શીખ તેમને એવી બાળનારી થઈ જેવી ચકવીને શરદ ઋતુની ચાંદની રાત. જાનકીજીથી કંઈ ઉત્તર આપી શકાતો નથી. તે એમ વિચારીને વ્યાકુળ થઈ ઉઠ્યા કે મારા પવિત્ર અને પ્રેમી સ્વામી મને છોડીને જવા ઈચ્છે છે. નેત્રોના જળને પરાણે રોકીને તે પૃથ્વીની કન્યા સીતાજી હૃદયમાં ધીરજ ધરીને સાસુજીના પગે પડીને હાથ જોડીને કહેવા લાગ્યા, હે દેવી, મારી આ મોટી ધૃષ્ટતાને ક્ષમા કરો. મને પ્રાણપતિએ એ જ શીખ આપી છે જેથી મારું પરમ હિત થાય. છતાંય મેં મારા મનમાં સારી પેઠે વિચાર કરીને જોઈ લીધું કે પતિ વિયોગ સમાન જગતમાં કોઈ દુઃખ નથી. હે પ્રાણનાથ, હે દયાના ધામ, હે સુંદર, હે સુખોને આપનાર, હે સુજાન, હે રઘુકુળ રૂપી કુમુદને ખીલવનાર ચંદ્રમા, આપના વિના સ્વર્ગ પણ મારા માટે નરક સમાન છે. માતા, પિતા, બહેન, પ્રિય ભાઈ, પ્રિય પરિવાર, મિત્રોનો સમુદાય, સાસુ, સસરા, ગુરુ, સ્વજન, સહાયક અને સુંદર, સુશીલ અને સુખ આપનારા પુત્ર. હે નાથ, જ્યાં સુધી સ્નેહ અને સંબંધ છે એ સઘળા પતિ વગર સ્ત્રી માટે સૂર્યથી પણ વધારે તપાવનારા છે. શરીર, ધન, ઘર, પૃથ્વી, નગર અને રાજ્ય સર્વે કંઈ હોવા છતાંય સ્ત્રી માટે પતિ વિના તે સઘળો શોકનો સમાજ છે. ભોગ રોગ સમાન છે, ઘરેણાં ભારરૂપ છે અને સંસાર યમ યાતના સમાન છે. હે પ્રાણનાથ, આપના વિના જગતમાં મને ક્યાંય કંઈ પણ સુખદાયી નથી. જેમ વગર જીવનો દેહ અને જળ વિનાની નદી શોભતી નથી, તેમજ હે નાથ, પુરુષ વિના સ્ત્રી શોભતી નથી. હે નાથ, આપના સાથે રહીને આપના શરદ પૂર્ણિમાના નિર્મળ ચંદ્રમા સમાન મુખને જોતા જોતા મને સમસ્ત સુખ પ્રાપ્ત થશે. હે નાથ, આપની સાથે આવીશ તો ત્યાં પશુ પક્ષીઓ જ મારા કુટુંબી હશે. વન નગર થશે અને વૃક્ષોની છાલ નિર્મળ વસ્ત્ર થશે તથા પર્ણકુટી પણ સ્વર્ગ સમાન સુખોને આપનારી થશે. ઉદાર હૃદયના વનદેવી અને વન દેવતા જ સાસુ સસરાજીની પેઠે મારી સાર સંભાળ રાખશે અને દર્ભ તથા પાંદડાની સુંદર પથારી જ પ્રભુની સાથે કામદેવની મનોહર તળાઈ સમાન થશે. કંદ, મૂળ અને ફળ જ અમૃત સમાન આહાર થશે અને વનના પર્વતો જ અયોધ્યાના સેંકડો રાજમહેલ સમાન થશે. ક્ષણે ક્ષણે પ્રભુના ચરણ કમળોને જોઈ જોઈને હું એવી આનંદિત રહીશ જેવી દિવસે ચકવી રહે છે. હે નાથ, આપે વનના બધા દુઃખોને વખાણીને મને ઘણા જ ભય, વિષાદ અને સંતાપ આપનારા કહ્યા. પરંતુ હે કૃપા નિધાન, તે સર્વે મળીને પણ
આપના વિયોગથી થનારા દુઃખની સામે લવલેશ પણ સમાન નથી થઈ શકતા. આમું ચિત્તમાં જાણીને, હે સુજાન શિરોમણી, મને સાથે લઈ લો, અહીં ન છોડો. હે સ્વામી, હું અધિક શું વિનંતી કરું? આપ કરુણામય છો અને સર્વેના હૃદયના અંદરનું જાણનારા છો. હે દીનબંધુ, હે સુંદર, હે સુખ દેનારા, હે શીલ અને પ્રેમના ભંડાર, જો 14 વર્ષની અવધિ સુધી મને અયોધ્યામાં રાખો છો તો જાણી લેજો કે મારા પ્રાણ નહીં રહે. ક્ષણે ક્ષણે આપના ચરણ કમળોને જોતા રહેવાથી મને માર્ગમાં ચાલવાનો થાક નહીં લાગે. હે પ્રિયતમ, હું દરેક રીતે આપની સેવા કરીશ અને માર્ગે ચાલવાથી લાગનારા બધાય થાકને હરી લઈશ. આપના પગ ધોઈને વૃક્ષોની છાયામાં બેસીને મનમાં પ્રસન્ન થઈને વીંઝણો નાખીશ. પરસેવાના ટીપા સહિત શ્યામ શરીરને જોતા જોતા, પ્રાણપતિના દર્શન કરતા કરતા મને દુઃખને માટે અવકાશ જ ક્યાં રહેશે? સમતળ ભૂમિ પર ઘાસ અને વૃક્ષના પાંદડા બિછાવીને આ દાસી આખી રાત્રિ આપની ચરણ સેવા કરશે. વારંવાર આપની મધુર શ્યામળ મૂર્તિને જોઈને મને હવા પણ ગરમ નહીં લાગે. જેમ સિંહણને સસલા અને શિયાળ નથી જોઈ શકતા, તેમ પ્રભુની સાથે રહેતા રહેતા મારી સામું આંખ ઉઠાવીને જોનારું કોણ છે? શું હું સુકુમારી છું અને નાથ, આપ વનને યોગ્ય છો? આપને તપ ઉચિત છે અને મને વિષય ભોગ? આવા કઠોર વચન સાંભળીને પણ જ્યારે મારું હૃદય ફાટી ન પડ્યું, તો હે પ્રભુ, માલુમ થાય છે આ પામર પ્રાણ આપના વિયોગનું ભીષણ દુઃખ સહેશે. આમ કહીને સીતાજી ઘણા જ વ્યાકુળ થઈ ગયા. તે વચનના વિયોગને પણ ન સંભાળી શક્યા. અર્થાત શરીરથી વિયોગની વાત તો બાજુએ રહી, વચનના વિયોગની વાત પણ સાંભળીને તે અત્યંત વ્યાકુળ થઈ ગયા. તેમની આ દશા જોઈને શ્રી રઘુનાથજીએ પોતાના ચિત્તમાં જાણી લીધું કે હઠપૂર્વક એને અહીં રાખવાથી એ પ્રાણોને નહીં રાખે. પછી કૃપાળુ સૂર્યકુળના સ્વામી શ્રી રામચંદ્રજીએ કહ્યું કે શોક છોડીને મારી સાથે વનમાં ચાલો. આજે વિષાદ કરવાનો અવસર નથી, ઝડપથી વનગમનની તૈયારી કરો. શ્રી રામચંદ્રજીએ પ્રિય વચન કહીને પ્રિયતમા સીતાજીને સમજાવ્યા. પછી માતાને પગે લાગીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા. માતાએ કહ્યું, બેટા, જલ્દી પાછો આવીને પ્રજાના દુઃખને મટાડજે, અને આ નિષ્ઠુર માતાને પણ તમે ભૂલશોમાં. હે વિધાતા, શું મારા સારા દિવસો પાછા આવશે, જેથી પોતાના નેત્રોથી હું આ મનોહર જોડીને ફરી જોઈ શકીશ? હે પુત્ર, એ સુંદર દિવસ અને શુભ ઘડી ક્યારે આવશે જ્યારે તમારી જનની જીવતા જીવે તમારું મુખચંદ્ર ફરી જોવા પામશે? હે તાત, વત્સ કહીને, લાલ કહીને, રઘુપતિ કહીને, રઘુવર કહીને હું પછી ક્યારે તમને બોલાવી હૃદય સરસા ચાંપીશ અને હર્ષિત થઈને તમારા અંગોને જોઈશ. આ જોઈને કે માતા સ્નેહને લીધે અધીર થઈ ગયા છે અને એટલા અધિક વ્યાકુળ છે કે મુખમાંથી વચન નથી નીકળતું, શ્રી રામચંદ્રજીએ અનેક પ્રકારે એમને સમજાવ્યા. તે વખતનું અને પ્રેમનું વર્ણન કરી શકાતું નથી. પછી જાનકીજી સાસુને પગે લાગ્યા અને બોલ્યા, હે માતા, સાંભળો, હું ઘણી જ અભાગણી છું. આપની સેવા કરવાના સમયે દેવે મને વનવાસ આપી દીધો. મારો મનોરથ સફળ ન કર્યો. આપ ક્ષોભનો ત્યાગ કરી દો, પરંતુ કૃપા ન ત્યજશો. કર્મની ગતિ કઠિન છે, મારો કોઈ દોષ નથી. સીતાજીના વચન સાંભળીને સાસુજી વ્યાકુળ થઈ ગયા. તેમની દશાને હું કઈ રીતે વખાણીને કહું? તેમણે સીતાજીને વારંવાર હૃદય ચાપ્યા અને ધીરજ આપીને શિખામણ આપી તેમજ આશીર્વાદ આપ્યા
કે જ્યાં સુધી ગંગાજી અને યમુનાજીમાં જળની ધારા વહેશે ત્યાં સુધી તમારું સૌભાગ્ય અખંડ રહે. સીતાજીને સાસુજીએ અનેક જાતના આશીર્વાદ અને શિખામણ આપ્યા. પછી સીતાજી ઘણા જ પ્રેમથી વારંવાર ચરણ કમળોમાં શીશ નમાવીને ચાલ્યા. જ્યારે લક્ષ્મણજીને સમાચાર મળ્યા ત્યારે તે વ્યાકુળ થઈને ઉદાસ મુખે દોડ્યા. શરીર કંપી રહ્યું છે, રોમાંચ થઈ રહ્યો છે, નેત્રો આંસુઓથી ભરાયેલા છે. પ્રેમથી અત્યંત અધીર થઈને તેમણે શ્રી રામજીના ચરણો પકડી લીધા. તેઓ કંઈ કહી શકતા નથી, બસ ઊભા ઊભા જોઈ રહ્યા છે. જાણે જળમાંથી કાઢી નાખવાથી માછલું દીન થઈ રહ્યું હોય. હૃદયમાં એવું વિચારી રહ્યા છે કે હે વિધાતા, શું થવાનું છે? શું અમારું સર્વે સુખ અને પુણ્ય પૂરા થઈ ગયા? મને શ્રી રઘુનાથજી શું કહેશે? ઘરે રાખશે કે સાથે લઈ જશે? શ્રી રામચંદ્રજીએ ભાઈ લક્ષ્મણને હાથ જોડી અને દેહ તથા ઘર સર્વેથી સંબંધ તોડીને ઊભા રહેલા જોયા. પછી નીતિમાં નિપુણ અને શીલ, સ્નેહ, સરળતા અને સુખના સમુદ્ર શ્રી રામચંદ્રજી વચન બોલ્યા, હે તાત, પરિણામમાં થનારા આનંદને હૃદયમાં સમજીને તમે પ્રેમવશ અધીર ન થાઓ. જે લોકો માતા, પિતા, ગુરુ અને સ્વામીની આજ્ઞાને સ્વાભાવિક રૂપે માથે ચડાવીને તેનું પાલન કરે છે તેમણે જન્મ લેવાનો લાભ પ્રાપ્ત કર્યો છે. નહીં તો જગતમાં જન્મ વ્યર્થ જ છે. હે ભાઈ, હૃદયમાં એમ સમજીને મારી શીખ સાંભળો અને માતા પિતાના ચરણોની સેવા કરો. ભરત અને શત્રુઘ્ન બંને ઘેર નથી. પિતાજી વૃદ્ધ છે અને મારા માટે દુઃખી પણ છે. આવી પરિસ્થિતિમાં હું તમને સાથે લઈને વનમાં જઉં તો અયોધ્યા દરેક રીતે અનાથ થઈ જશે. ગુરુ, પિતા, માતા, પ્રજા અને પરિવાર બધા ઉપર ભારે દુઃખનો દુસહ્ય ભાર આવી પડશે. એટલે તમે અહીં રહો અને બધાનો સંતોષ કરતા રહો. નહીં તો હે તાત, મોટો દોષ લાગશે. જેના રાજ્યમાં પ્રિય પ્રજા દુઃખી રહે છે તે રાજા અવશ્ય જ નરકનો અધિકારી થાય છે. હે તાત, આવી નીતિ વિચારીને તમે ઘેર રહી જાઓ. આ સાંભળતા જ લક્ષ્મણજી બહુ વ્યાકુળ થઈ ગયા. આ શીતળ વચનોથી તે એવા સુકાઈ ગયા જેમ ઝાકળના સ્પર્શથી કમળ સુકાઈ જાય છે. પ્રેમવશ લક્ષ્મણજીથી કંઈ ઉત્તર આપી નથી શકાતો. તેમણે વ્યાકુળ થઈને શ્રી રામજીના ચરણ પકડી લીધા અને કહ્યું, હે નાથ, હું દાસ છું અને આપ સ્વામી છો. એટલે જ્યારે આપ જ મને છોડી દેશો તો મારો શો વશ ચાલશે? હે સ્વામી, આપે મને શિખામણ તો ઘણી સારી આપી છે, પણ આવું કરવું એ મારી નબળાઈને લીધે મારા માટે ઘણું અઘરું છે. શાસ્ત્ર અને નીતિના તો એ જ શ્રેષ્ઠ પુરુષ અધિકારી છે જે ધીર છે અને ધર્મની ધુરાને ધારણ કરનારા છે. હું તો પ્રભુ આપના સ્નેહમાં ઉછરેલો નાનો બાળ છું. ક્યાંય હંસ પણ મંદરાચલ કે મેરુ પર્વતને ઉઠાવી શકે છે? હે નાથ, હું સ્વભાવથી જ કહું છું, આપ વિશ્વાસ રાખો. હું આપના સિવાય ગુરુ, પિતા, માતા કોઈને પણ નથી જાણતો. જગતમાં જ્યાં સુધી સ્નેહનો સંબંધ છે, પ્રેમ અને વિશ્વાસ છે, અને જેને સ્વયં વેદે ગાયો છે, હે સ્વામી, હે દીનબંધુ, હે સર્વેના અંતરનું જાણનારા, મારા તો સર્વ કંઈ કેવળ આપ જ છો. ધર્મ અને નીતિનો ઉપદેશ તો એને કરવો જોઈએ જેને કીર્તિ, વિભૂતિ, ઐશ્વર્ય કે સદગતિ પ્રિય હોય, પણ જે મન, વચન અને કર્મથી પ્રભુના ચરણોમાં જ પ્રેમ રાખતો હોય. હે કૃપા સિંધુ,
શું તે ત્યજવાને યોગ્ય છે? દયાના સમુદ્ર શ્રી રામચંદ્રજીએ સુબંધુના કોમળ અને નમ્રતાયુક્ત વચનો સાંભળીને અને તેમને સ્નેહવશ ડરેલા જાણીને હૃદય સરસા ચાંપી સમજાવ્યા. રામજીએ કહ્યું, હે ભાઈ, જઈને માતાથી વિદાય લઈ આવો અને જલ્દી વનમાં ચાલો. રઘુકુળમાં શ્રેષ્ઠ શ્રી રામજીની વાણી સાંભળીને લક્ષ્મણજી ઘણા આનંદિત થઈ ગયા. મોટું નુકસાન દૂર થઈ ગયું અને ઘણો લાભ થયો. લક્ષ્મણજી પ્રસન્ન હૃદયે માતા સુમિત્રાની પાસે આવ્યા. જાણે આંધળો ફરીથી નેત્ર પામી ગયો હોય. તેમણે જઈને માતાના ચરણોમાં માથું નમાવ્યું. પરંતુ તેમનું મન રઘુકુળને આનંદ આપનારા શ્રી રામજી અને જાનકીજીની સાથે હતું. માતાએ તેમને ઉદાસ જોઈને કારણ પૂછ્યું. લક્ષ્મણજીએ સઘળી કથા વિસ્તારથી કહી સંભળાવી. સુમિત્રાજી કઠોર વચનોને સાંભળીને એવા ચોંકી ઉઠ્યા જેમ હરણી વનમાં ચારે બાજુ આગ લાગેલી જોઈને ચોંકી જાય છે. લક્ષ્મણજીએ જોયું કે આજે અનર્થ થયો. આ સ્નેહવશ કામ બગાડી નાખશે એટલે તેઓ વિદાય માંગતા ભયને લીધે સંકોચાય છે અને મનોમન વિચારે છે કે હે વિધાતા, માતા સાથે જવાનું કહેશે કે નહીં. સુમિત્રાજીએ શ્રી રામજી અને શ્રી સીતાજીના રૂપ, સુંદર શીલ અને સ્વભાવને સમજીને તેમજ એમના ઉપર રાજાનો સ્નેહ જોઈને પોતાનું માથું પીટ્યું અને કહ્યું કે પાપીણી કૈકેયીએ ઘણી જ ખોટી રીતે ઘા કર્યો છે. પરંતુ કુસમય જાણીને ધીરજ ધારણ કરી અને સ્વભાવથી જ હિત ઈચ્છનારા સુમિત્રાજી કોમળ વાણીથી બોલ્યા, હે તાત, જાનકીજી તમારા માતા છે અને દરેક રીતે સ્નેહ રાખનારા શ્રી રામચંદ્રજી તમારા પિતા છે. જ્યાં શ્રી રામજીનો નિવાસ હોય ત્યાં જ અયોધ્યા છે. જ્યાં સૂર્યનો પ્રકાશ હોય ત્યાં જ દિવસ છે. જો ખરેખર જ સીતારામ વનમાં જતા હોય તો અયોધ્યામાં તમારું કંઈ જ કામ નથી. ગુરુ, પિતા, માતા, ભાઈ, દેવતા અને સ્વામી આ બધાની સેવા પ્રાણ સમાન કરવી જોઈએ. વળી શ્રી રામચંદ્રજી તો પોતાના પ્રાણો કરતાંય વધુ પ્રિય છે. હૃદયનું પણ જીવન છે અને દરેકના સ્વાર્થ રહિત સખા પણ છે. જગતમાં જ્યાં સુધી પૂજનીય અને પરમપ્રિય લોકો છે તે સર્વે રામજીના સંબંધથી જ પૂજનીય અને પરમપ્રિય માનવા યોગ્ય છે. હૃદયમાં આવું સમજીને હે તાત, તેમની સાથે વનમાં જાઓ અને જગતમાં જીવનનો લાભ મેળવો. હું વારી જાઉં છું. હે પુત્ર, મારા સહિત તું ઘણા જ સૌભાગ્યને પ્રાપ્ત થયો કે તારા ચિત્તે છળ ત્યજીને શ્રી રામના ચરણોમાં સ્થાન હાંસલ કર્યું છે. સંસારમાં પુત્રવતી હોવાનું સૌભાગ્ય એ જ સ્ત્રીને હોય છે કે જેનો પુત્ર શ્રી રઘુનાથજીનો ભક્ત હોય. અન્યથા તે જો શ્રી રામથી વિમુખ પુત્રમાં પોતાનું હિત જાણે છે તો તે વાંઝણી જ સારી. પશુની જેમ તેને પ્રસવ થવો વ્યર્થ જ છે. તમારા ભાગ્યથી જ શ્રી રામજી વનમાં જઈ રહ્યા છે. હે તાત, બીજું કોઈ કારણ નથી. સંપૂર્ણ પુણ્યોનું સૌથી મોટું ફળ એ જ છે કે શ્રી સીતારામજીના ચરણોમાં સ્વાભાવિક પ્રેમ થાય. રાગ, રોષ, ઈર્ષ્યા, મદ અને મોહ તેને વશ સ્વપ્નમાં પણ ન થઈશ. બધી રીતે વિકારોને ત્યાગીને મન, વચન અને કર્મથી શ્રી સીતારામજીની સેવા કરજો. તમને વનમાં દરેક જાતનો આરામ છે, જેની સાથે સીતાજી અને રામજી માતા પિતાના રૂપે છે. હે પુત્ર, તમે એવું કરજો કે જેથી શ્રી રામચંદ્રજી વનમાં ક્લેશ ન પામે. મારો એ જ ઉપદેશ છે. હે તાત, મારો આ જ ઉપદેશ છે.
જેનાથી વનમાં તમારા કારણ શ્રી રામજી અને સીતાજી સુખ પામે અને પિતા, માતા, પ્રિય પરિવાર તથા નગરના સુખોનું સ્મરણ ભૂલી જાય. તુલસીદાસજી કહે છે કે સુમિત્રાજીએ આ રીતે અમારા પ્રભુ શ્રી લક્ષ્મણજીને ઉપદેશ આપી વનમાં જવાની આજ્ઞા આપી અને પછી આ આશીર્વાદ આપ્યો કે શ્રી સીતાજી અને શ્રી રઘુવીરજીના ચરણોમાં તમારો નિર્મળ, નિષ્કામ અને અનન્ય અને પ્રગાઢ પ્રેમ નિત્ય નિત્ય નવીન થાવ. માતાના ચરણોમાં માથું નમાવીને હૃદયમાં બીતા કે હવે કોઈ વિઘ્ન ન આવી જાય, લક્ષ્મણજી શીઘ્ર એ રીતે ચાલ્યા કે જેમ સૌભાગ્યવશ કોઈ હરણ કઠિન ફંદાને તોડીને ભાગી નીકળ્યું હોય. લક્ષ્મણજી જ્યાં શ્રી જાનકીનાથ હતા ત્યાં ગયા અને પ્રિયનો સાથ પામીને ઘણા જ પ્રસન્ન થયા. શ્રી રામજી અને સીતાજીના સુંદર ચરણોની વંદના કરી તેઓ એમની સાથે ચાલ્યા અને રાજભવનમાં આવ્યા. નગરના સ્ત્રી પુરુષ પરસ્પર કહી રહ્યા છે કે વિધાતાએ સારી બનેલી વાત બગાડી નાખી. તેમના દેહ દુબળા, મન દુખી અને મુખ ઉદાસ થઈ રહ્યા છે. તેઓ એવા વ્યાકુળ છે કે જેમ મધ છીનવી લેવાથી મધમાખીઓ વ્યાકુળ થઈ જાય. બધા હાથ મસળી રહ્યા છે અને માથું પીટીને પસ્તાઈ રહ્યા છે, જાણે પાંખો વિના પક્ષી વ્યાકુળ થઈ રહ્યા હોય. રાજદ્વાર ઉપર ઘણી ભીડ જામી છે. અપાર વિષાદનું વર્ણન કરી શકાતું નથી. શ્રી રામચંદ્રજી પધાર્યા છે એ પ્રિય વચન કહીને મંત્રીએ રાજાને ઉઠાડીને બેસાડ્યા. સીતા સહિત બંને પુત્રોને વનગમન માટે તૈયાર થયેલા જોઈને રાજા ઘણા વ્યાકુળ થયા. સીતા સહિત બંને સુંદર પુત્રોને જોઈને રાજા અકળાય છે અને સ્નેહવશ વારંવાર તેમને હૃદયે ચાંપી દે છે. રાજા વ્યાકુળ છે, બોલી નથી શકતા. હૃદયમાં શોકથી ઉત્પન્ન થયેલ ભયાનક સંતાપ છે. પછી રઘુકુળના વીર શ્રી રામચંદ્રજીએ અત્યંત પ્રેમથી ચરણોમાં શીશ નમાવી ઊભા થઈને વિદાય માગી. હે પિતાજી, મને આશીર્વાદ અને આજ્ઞા આપો. હર્ષના સમયે આપ શોક કેમ કરી રહ્યા છો? હે તાત, પ્રિયને પ્રેમવશ પ્રમાદ કરવાથી જગતમાં યશ જતો રહેશે અને નિંદા થશે. આ સાંભળીને સ્નેહવશ રાજાએ ઉઠીને શ્રી રઘુનાથજીના હાથ પકડીને તેમને બેસાડી દીધા અને કહ્યું, હે તાત, સાંભળો. તમારા માટે મુનિ લોકો કહે છે કે શ્રી રામ ચરાચરના સ્વામી છે. શુભ અને અશુભ કર્મો અનુસાર ઈશ્વર હૃદયમાં વિચાર કરીને ફળ આપે છે. જે જેવું કર્મ કરે છે તે તેવું જ ફળ પામે છે, એવી વેદની નીતિ છે. આ હર કોઈ કહે છે, પરંતુ આ અવસરે તો આનાથી વિપરીત જ થઈ રહ્યું છે. અપરાધ તો કોઈ અન્ય જ કરે છે અને તેના ફળનો લાભ કોઈ અન્ય જ પામે છે. ભગવાનની લીલા ઘણી જ વિચિત્ર છે. તેને જગતમાં કોણ જાણી શકે છે? રાજાએ આ રીતે શ્રી રામચંદ્રજીને રોકવા માટે છળ છોડીને ઘણા જ ઉપાય કર્યા. પરંતુ જ્યારે તેમણે ધર્મ ધુરંધર, ધીર અને બુદ્ધિમાન શ્રી રામજીનું વલણ જોઈ લીધું અને તે રોકાતા હોય તેવું ન જણાયું, ત્યારે રાજાએ સીતાજીને હૃદયે ચાંપી દીધા અને ઘણા પ્રેમથી અનેક પ્રકારે શિખામણ આપી. વનના દુસહ્ય દુઃખ કહી સંભળાવ્યા. પછી સાસુ, સસરા તથા પિતાના પાસે રહેવાના સુખોને સમજાવ્યા. પરંતુ સીતાજીનું મન શ્રી રામચંદ્રજીના ચરણોમાં અનુરક્ત હતું, એટલે એમને ઘર સારું ન લાગ્યું અને વન પણ ભયાનક ન લાગ્યું. પછી બધા લોકોએ પણ
વનમાં વિપત્તિઓની અધિકતા બતાવીને સીતાજીને સમજાવ્યા. મંત્રી સુમંત્રજીના પત્ની અને ગુરુ વસિષ્ઠજીના સ્ત્રી અરુંધતીજી તથા અન્ય બુદ્ધિશાળી સ્ત્રીઓ સ્નેહની સાથે કોમળ વાણીથી કહે છે કે તમને રાજાએ તો વનવાસ આપ્યો નથી, માટે સસરાજી, ગુરુજી અને સાસુજી કહે તેવું જ તમે કરો. આ શીતળ, હિતકારી, મધુર અને કોમળ શિખામણ સાંભળવી સીતાજીને ઠીક ન લાગી. તે એ રીતે વ્યાકુળ થઈ ગયા જાણે શરદ ઋતુના ચંદ્રમાની ચાંદનીનો સ્પર્શ થતા જ ચકવી વ્યાકુળ થઈ ઉઠી હોય. સીતાજી સંકોચવશ ઉત્તર આપતા નથી. આ વાતોને સાંભળીને કૈકેયી આવેશપૂર્વક ઉઠી. તેણે મુનિઓને ધારણ કરવા યોગ્ય વસ્ત્ર, આભૂષણ અને વાસણ લાવીને શ્રી રામચંદ્રજીની આગળ મૂકી દીધા અને કોમળ વાણીમાં કહ્યું, હે રઘુવીર, રાજાને તમે પ્રાણો સમાન પ્રિય છો. પ્રેમવશ દુર્બળ હૃદયના રાજા શીલ અને સ્નેહ નહીં છોડે. પુણ્ય, સુંદર યશ અને પરલોક ભલે નષ્ટ થઈ જાય, પણ તમને વનમાં જવાનું તેઓ ક્યારેય પોતાના મુખથી નહીં કહે. આમ વિચારીને જે તમને ઠીક લાગે તેમ કરો. માતાની શીખ સાંભળીને શ્રી રામચંદ્રજીએ મોટું સુખ મેળવ્યું, પરંતુ રાજાને આ વચન બાણ જેવા લાગ્યા. તે વિચારવા લાગ્યા કે હજી પણ અભાગ્યા પ્રાણ કેમ નથી નીકળતા. રાજા મૂર્છિત થઈ ગયા. લોકો વ્યાકુળ છે, કોઈને કશું સૂચતું નથી કે શું કરે. શ્રી રામચંદ્રજી તરત જ મુનિનો વેશ બનાવીને અને માતા પિતાને શીશ નમાવીને ચાલી નીકળ્યા. વનનો દરેક સાત સામાન સજીને શ્રી સીતાજી અને શ્રી લક્ષ્મણજી સહિત શ્રી રામચંદ્રજી બ્રાહ્મણ અને ગુરુના ચરણોની વંદના કરીને બધાને અચેત કરીને ચાલ્યા. રાજમહેલથી નીકળીને શ્રી રામચંદ્રજી વસિષ્ઠજીના દરવાજે જઈ ઉભા રહ્યા અને જોયું કે સર્વે લોકો વિરહના અગ્નિમાં બળી રહ્યા છે. તેમણે પ્રિય વચન કહીને સર્વેને સમજાવ્યા. પછી શ્રી રામચંદ્રજીએ બ્રાહ્મણોની મંડળીને બોલાવી. ગુરુજીને કહીને તે બધાને વર્ષાસન અર્પ્યા અને આદર, દાન તથા વિનયથી એમને વશમાં કરી લીધા. પછી યાચકોને દાન અને માન આપીને સંતુષ્ટ કર્યા તથા મિત્રોને પવિત્ર પ્રેમથી પ્રસન્ન કર્યા. પછી દાસ દાસીઓને બોલાવીને તેમને ગુરુજીને સોંપીને હાથ જોડીને બોલ્યા, હે ગોસાઈ, સર્વેની સાર સંભાળ માતા પિતાની જેમ લેતા રહેજો. શ્રી રામચંદ્રજી વારંવાર બંને હાથ જોડીને બધાને કોમળ વાણીમાં કહે છે કે મારો સર્વે પ્રકારે હિતકારી તે જ છે કે જેની ચેષ્ટાથી પિતાશ્રી સુખી રહે. હે પરમ ચતુર પૂરવાસી સજ્જનો, આપ લોકો એવો જ ઉપાય કરશો જેથી મારી સર્વે માતાઓ મારા વિરહના દુઃખથી વ્યાકુળ ન થાય. આ રીતે શ્રી રામજીએ સર્વેને સમજાવ્યા અને હરખાઈને ગુરુજીના ચરણ કમળોમાં માથું નમાવ્યું. પછી ગણેશજી, પાર્વતીજી અને કૈલાશપતિ મહાદેવજીને મનાવીને તથા ગુરુજીના આશીર્વાદ પામીને શ્રી રઘુનાથજી ચાલ્યા. શ્રી રામજીના ચાલતા જ ઘણો ભારે વિષાદ થઈ ગયો. નગરનો આર્તનાદ સાંભળી શકાતો નથી. લંકામાં અશુભ શુકનો થવા લાગ્યા. અયોધ્યામાં અત્યંત શોક છવાઈ ગયો અને દેવલોકમાં બધા હર્ષ અને વિષાદ બંનેના વશમાં થઈ ગયા. હર્ષ એ વાતનો હતો કે હવે રાક્ષસોનો નાશ થશે અને વિષાદ અયોધ્યાવાસીઓના શોકને કારણે થયો. મૂર્છા દૂર થઈ ત્યારે રાજા જાગ્યા અને સુમંત્રને બોલાવીને એમ કહેવા લાગ્યા,
શ્રીરામ વનમાં ચાલ્યા ગયા, પણ મારા પ્રાણ નથી જઈ રહ્યા. ન જાણે કયા સુખ માટે શરીરમાં ટકી રહ્યા છે. આનાથી અધિક બળવતી બીજી કઈ વ્યથા હશે, જે દુઃખને પામી પ્રાણ શરીર છોડશે? વળી ધીરજ ધરીને રાજાએ કહ્યું, હે સખા, તમે રથ લઈને શ્રીરામની સાથે જાઓ. અત્યંત સુકુમાર બંને કુમારોને અને સુકુમારી જાનકીને રથમાં ચડાવી વન જોવડાવી 4 દિવસ ફેરવી પાછા ફરજો. જો ધૈર્યવાન બંને ભાઈ પાછા ન આવે, કારણ કે શ્રી રઘુનાથજી પ્રણના પાક્કા અને દ્રઢતા સાથે નિયમનું પાલન કરનારા છે, તો તમે હાથ જોડીને વિનંતી કરજો કે હે પ્રભુ, જનક કુમારી સીતાજીને તો પાછા મોકલો. જો સીતા વનને દેખીને ડરે તો અવસર જાણીને મારી આ શિખામણ એમને કહેજો કે તમારા સાસુ અને સસરાએ એવો સંદેશો કહેવડાવ્યો છે કે હે પુત્રી, તમે પાછા ફરો. વનમાં ઘણો ક્લેશ છે. ક્યારેક પિતાજીના ઘેર, ક્યારેક સાસરે, જ્યાં તમારી ઈચ્છા હોય ત્યાં રહેજો. આ રીતે તમે ઘણા જ ઉપાય કરજો. જો સીતાજી પાછા વળશે તો મારા પ્રાણોને આધાર મળી જશે, નહીં તો અંતે મારું મરણ જ થશે. વિધાતાના વિપરીત થવાથી કોઈ વશ નથી ચાલતો. હા, રામ, લક્ષ્મણ અને સીતાને લાવીને દેખાડો. આમ કહીને રાજા મૂર્છિત થઈને પૃથ્વી પર ઢળી પડ્યા. સુમંત્રજી રાજાની આજ્ઞા પામીને, શીશ નમાવીને અને ઘણી જ ઉતાવળથી રથ જોડાવી ત્યાં ગયા કે જ્યાં નગરની બહાર સીતાજી સહિત બંને ભાઈ હતા. ત્યાં પહોંચીને સુમંત્રે રાજાના વચન શ્રી રામચંદ્રજીને સંભળાવ્યા અને વિનંતી કરીને તેમને રથે ચડાવ્યા. સીતાજી સહિત બંને ભાઈ રથ પર ચડીને હૃદયપૂર્વક અયોધ્યાને શીશ નમાવી ચાલ્યા. શ્રી રામચંદ્રજીને જતા જોઈને અને અયોધ્યાને અનાથ થતા જોઈને બધા લોકો વ્યાકુળ થઈને એમની સાથે ચાલવા લાગ્યા. કૃપાના સાગર શ્રી રામજી એમને ઘણી રીતે સમજાવે છે, તો તેઓ અયોધ્યા તરફ પાછા વળે છે, પરંતુ પ્રેમવશ પાછા રામજીની સાથે ચાલી નીકળે છે. અયોધ્યાપુરી ઘણી ભયાનક લાગી રહી છે, જાણે અંધકારમયી કાળ રાત્રિ જ હોય. નગરમાં નર નારી ભયાનક જંતુઓની જેમ એકબીજાને જોઈને ડરી રહ્યા છે. ઘર સ્મશાન જેવું, કુટુંબીજનો ભૂત પ્રેત જેવા, તથા પુત્ર, હિતૈષી અને મિત્ર જાણે જમના દૂત હોય તેવું છે. બગીચામાં વૃક્ષો અને વેલો કરમાઈ રહ્યા છે. નદી અને તળાવ એવા ભયાનક લાગે છે કે તેમની તરફ જોઈ પણ નથી શકાતું. કરોડો ઘોડા, હાથી, રમવા માટે પાળેલા હરણ, નગરના ગાય, બળદ આદિ પશુ, બપૈયા, મોર, કોયલ, ચકવા, પોપટ, મેના, સારસ, હંસ અને ચકોર બધા શ્રી રામજીના વિયોગમાં વ્યાકુળ થઈ ચારેકોર એવા ચૂપચાપ સ્થિર થઈને ઊભા છે, જાણે ચિત્રોમાં દોરીને બનાવ્યા હોય. નગર જાણે ફળોથી પરિપૂર્ણ મોટું ભારે ગાઢ વન હતું. નગરવાસી બધા સ્ત્રી પુરુષ, ઘણા જ પશુ પક્ષીઓ હતા. અર્થાત અવધપુરી અર્થ, ધર્મ, કામ અને મોક્ષ ચારે ફળને આપનારી નગરી હતી અને બધા સ્ત્રી પુરુષ સુખથી તે ફળોને પ્રાપ્ત કરતા હતા. વિધાતાએ કૈકેયીને ભીલડી બનાવી, જેણે 10 દિશાઓમાં દુસહ્ય દાવાનળ લગાડી દીધો. શ્રી રામચંદ્રજીના વિરહની આ અગ્નિને
લોકો સહી ન શક્યા. બધા લોકો વ્યાકુળ થઈને અયોધ્યાથી ભાગી નીકળ્યા. બધાએ મનમાં વિચાર કરી લીધો કે શ્રી રામજી, લક્ષ્મણજી અને સીતાજીના વિના સુખ નથી. જ્યાં શ્રી રામજી રહેશે ત્યાં આખો સમાજ રહેશે. શ્રી રામજી વિના અયોધ્યામાં આપણા લોકોનું કંઈ કામ નથી. આવો વિચાર દ્રઢ કરીને દેવતાઓને પણ દુર્લભ સુખોથી પૂર્ણ ઘરોને છોડીને બધા શ્રી રામચંદ્રજીની સાથે ચાલી નીકળ્યા. જેમને શ્રી રામચંદ્રજીના ચરણ કમળ પ્રિય છે તેમને શું ક્યારેય વિષય ભોગ વશમાં કરી શકે છે? બાળકો અને વૃદ્ધોને ઘેર છોડીને સર્વે લોકો સાથે ચાલી નીકળ્યા. પહેલા દિવસે શ્રી રઘુનાથજીએ તમસા નદીના તટે નિવાસ કર્યો. પ્રજાને સ્નેહવશ થયેલી જોઈને શ્રી રઘુનાથજીના દયાળુ હૃદયમાં ઘણું દુઃખ થયું. પ્રભુ શ્રી રઘુનાથજી કરુણામય છે. બીજાનું દુઃખ જોઈને તેઓ સ્વયં શીઘ્ર દુઃખી થઈ જાય છે, એટલે કે તેઓ દ્રવિત થઈ જાય છે. પ્રેમયુક્ત કોમળ અને સુંદર વચન કહીને શ્રી રામજીએ અનેક પ્રકારે લોકોને સમજાવ્યા અને ધર્મ સંબંધી બહુ ઉપદેશ આપ્યા. પરંતુ પ્રેમમાં પરવશ બનેલા લોકો વાર્યા વળતા નથી. શીલ અને સ્નેહ છોડી નથી શકાતા. શ્રી રઘુનાથજી અવઢવને અધીન થઈ ગયા. શોક અને પરિશ્રમને લીધે લોકો સૂઈ ગયા અને કંઈક દેવતાઓની માયાથી પણ તેમની બુદ્ધિ મોહિત થઈ ગઈ. જ્યારે 2 પ્રહર રાત વીતી ગઈ ત્યારે શ્રી રામચંદ્રજીએ પ્રેમપૂર્વક મંત્રી સુમંત્રને કહ્યું, હે તાત, રથના ચીલા સંતાડીને રથને હાંકો. બીજા કોઈ ઉપાયથી વાત બની નહીં શકે. શંકરજીના ચરણોમાં શીશ નમાવીને શ્રી રામજી, લક્ષ્મણજી અને સીતાજી રથ પર સવાર થયા. મંત્રી તરત જ રથને અહીં ત્યાં ચીલા સંતાડીને હાંકી નીકળ્યા. સવાર પડતા જ સર્વે લોકો જાગ્યા તો ઘણો કોલાહલ મચી ગયો કે શ્રી રઘુનાથજી જતા રહ્યા. ક્યાંય રથની દિશા મળતી નથી. બધા હે રામ પોકારતા ચારે બાજુ દોડી રહ્યા છે. જાણે સમુદ્રમાં વહાણ ડૂબી ગયું હોય, જેથી વેપારીઓનો સમુદાય ઘણો જ વ્યાકુળ થઈ ઉઠ્યો હોય. તેઓ એકબીજાને ઉપદેશ આપે છે કે શ્રી રામચંદ્રજીએ આપણ લોકોને ક્લેશ થશે એમ જાણીને ત્યજી દીધા છે. તે લોકો પોતાની નિંદા કરે છે અને માછલીઓની પ્રશંસા કરે છે. કહે છે, શ્રી રામચંદ્રજી વિનાના અમારા જીવનને ધિક્કાર છે. વિધાતાએ જો પ્રિયનો વિયોગ જ રચ્યો તો પછી એણે માગવાથી મૃત્યુ કેમ ન આપ્યું? આ રીતે ઘણા જ પ્રલાપ કરતા તેઓ સંતાપયુક્ત થઈને અયોધ્યાજીમાં પાછા આવ્યા. એ લોકોના વિષમ વિયોગની દશાનું વર્ણન નથી કરી શકાતું. 14 વર્ષની અવધિની આશાથી જ તેઓ પ્રાણોને રાખી રહ્યા છે. બધા સ્ત્રી પુરુષ શ્રી રામચંદ્રજીના દર્શન માટે નિયમ અને વ્રત કરવા લાગ્યા અને એવા દુઃખી થઈ ગયા જેમ ચકવો, ચકવી અને કમળ સૂર્ય વગર દીન થઈ જાય છે. સીતાજી અને મંત્રી સહિત બંને ભાઈ શૃંગવેરપુર જઈ પહોંચ્યા. ત્યાં ગંગાજીને જોઈ શ્રી રામજી રથમાંથી ઉતરી પડ્યા અને ઘણા હર્ષની સાથે દંડવત કર્યા. લક્ષ્મણજી, સુમંત્ર અને સીતાજીએ પણ પ્રણામ કર્યા. સૌની સાથે શ્રી રામચંદ્રજી સુખ પામ્યા. ગંગાજી સમસ્ત આનંદ મંગળોનું મૂળ છે. તે સર્વે સુખોને આપનારી અને સર્વે પીડાઓને હરનારી છે. અનેક કથા પ્રસંગ કહેતા શ્રી રામજી ગંગાજીની તરંગોને જોઈ રહ્યા છે. તેમણે મંત્રીને, નાના ભાઈ લક્ષ્મણજીને અને પ્રિયા સીતાજીને
દેવનદી ગંગાજીનો મહિમા વખાણીને કહ્યો. તત્પશ્ચાત સર્વેએ સ્નાન કર્યું, જેથી માર્ગનો બધો શ્રમ દૂર થઈ ગયો અને પવિત્ર જળ પીતાની સાથે મન પ્રસન્ન થઈ ગયું. જેના સ્મરણ માત્રથી વારંવાર જન્મ લેવાનો અને મરવાનો મહાન શ્રમ મટી જાય છે, તેમને શ્રમ થવો આ કેવળ લૌકિક વ્યવહાર છે. શુદ્ધ સ્વરૂપ અર્થાત પ્રકૃતિજન્ય ત્રિગુણોથી રહિત માયાતીત દિવ્ય મંગળ વિગ્રહ, સચ્ચિદાનંદ સ્વરૂપ, મેઘરાજાની જેમ સુખરૂપી જળ વરસાવનારા, સૂર્યકુળની ધ્વજારૂપ ભગવાન શ્રી રામચંદ્રજી મનુષ્યોની જેમ એવા ચરિત્ર કરે છે જે સંસારરૂપી સમુદ્રને પાર ઉતારવા માટે પુલ સમાન છે. જ્યારે નિષાદરાજ ગુહને આ સમાચાર મળ્યા ત્યારે આનંદિત થઈને તેણે પોતાના પ્રિયજનો અને ભાઈ બંધુઓને બોલાવી લીધા અને ભેટ આપવા માટે ફળ મૂળ લઈને અને એના ભારા કાવડોમાં ભરીને મળવા ચાલ્યો. તેના હૃદયમાં હર્ષનો પાર ન હતો. દંડવત કરીને ભેટ સામે મૂકીને તે અત્યંત પ્રેમથી પ્રભુને જોવા લાગ્યો. શ્રી રઘુનાથજીએ સ્વાભાવિક સ્નેહને વશ થઈને એને પોતાની પાસે બેસાડીને કુશળક્ષેમ પૂછ્યા. નિષાદરાજે ઉત્તર આપ્યો, હે નાથ, આપના ચરણ કમળના દર્શનથી જ સર્વે કુશળ છે. આપના ચરણારવિંદોના દર્શન કરી આજે હું ભાગ્યવાન પુરુષોની ગણતરીમાં આવી ગયો. હે દેવ, આ પૃથ્વી, ધન અને ઘર બધું આપનું છે. હું તો પરિવાર સહિત આપનો તુચ્છ સેવક છું. હવે કૃપા કરીને શૃંગવેરપુરમાં પધારો અને આ દાસની પ્રતિષ્ઠા વધારો, જેથી હરેક જણ જુએ કે આનું પણ શું ભાગ્ય છે. શ્રી રામચંદ્રજીએ કહ્યું, હે સુજ્ઞ સખા, આપે જે કંઈ કહ્યું તે સર્વ સત્ય છે, પરંતુ પિતાજીએ મને બીજી જ આજ્ઞા આપી છે. તેમની આજ્ઞા અનુસાર મારે 14 વર્ષ સુધી મુનિઓના વ્રત અને વેશ ધારણ કરીને અને મુનિઓને યોગ્ય આહાર કરીને વનમાં જ વસવાનું છે. ગામની અંદર નિવાસ કરવો ઉચિત નથી. આ સાંભળીને ગુહને ઘણું દુઃખ થયું. શ્રી રામજી, લક્ષ્મણજી અને સીતાજીના રૂપને જોઈને ગામના સ્ત્રી પુરુષો પ્રેમપૂર્વક કહે છે, હે સખી, કહો તો એ માતા પિતા કેવા છે જેમણે આવા સુંદર સુકુમાર બાળકોને વનમાં મોકલી દીધા. કોઈ એક કહે છે, રાજાએ સારું જ કર્યું. આ બહાને અમને પણ બ્રહ્માએ નેત્રોનો લાભ આપ્યો. પછી નિષાદરાજે હૃદયમાં નક્કી કર્યું કે આ અશોકનું વૃક્ષ રામજીના ઉતારા માટે યોગ્ય અને મનોહર સ્થળ છે. તેણે શ્રી રઘુનાથજીને લઈ જઈને તે સ્થાન દેખાડ્યું. શ્રી રામચંદ્રજીએ જોઈને કહ્યું કે આ સર્વે પ્રકારે સુંદર છે. પૂર્વવાસી લોકો જુહાર કરીને પોતપોતાના ઘેર ગયા અને શ્રી રામચંદ્રજી સંધ્યાવંદન કરવા પધાર્યા. ગુહે આ ગાળામાં દર્ભ અને કુણા પાંદડાની કોમળ અને સુંદર સાંથરી પાથરી દીધી અને પવિત્ર, મીઠા અને કોમળ જોઈ જોઈને ફળમૂળ અને પાણી પડિયાઓમાં ભરી ભરીને રાખી દીધા. સીતાજી, સુમંત્રજી અને ભાઈ લક્ષ્મણજી સહિત કંદમૂળ ફળ ખાઈને રઘુકુળ મણિ શ્રી રામચંદ્રજી સૂઈ ગયા. ભાઈ લક્ષ્મણજી તેમના પગ દબાવવા લાગ્યા. પછી પ્રભુ શ્રી રામચંદ્રજીને ઊંઘેલા જાણીને લક્ષ્મણજી ઉઠ્યા અને કોમળ વાણીથી મંત્રી સુમંત્રજીને સૂવા માટે કહીને ત્યાંથી થોડે દૂર ધનુષ બાણ સજાવીને વિરાસનમાં બેસી જાગૃત રહીને પહેરો ભરવા લાગ્યા. ગુહે વિશ્વાસપાત્ર પહેરેદારોને બોલાવીને અત્યંત પ્રેમથી જગ્યાએ જગ્યાએ નિયુક્ત કરી દીધા અને પોતે કમરમાં ભાથો બાંધીને તથા ધનુષ પર બાણ ચડાવીને લક્ષ્મણજી પાસે જઈ બેઠા. પ્રભુને જમીન ઉપર સૂતા જોઈને
સ્નેહવશ નિષાદ રાજાના હૃદયમાં વિષાદ થઈ આવ્યો. તેમનું શરીર પુલકિત થઈ ગયું અને નેત્રોમાંથી પ્રેમાશ્રુઓનું જળ વહેવા લાગ્યું. તે પ્રેમ સહિત લક્ષ્મણજીને વચન કહેવા લાગ્યા. મહારાજ દશરથજીનો મહેલ તો સ્વભાવથી જ સુંદર છે. ઇન્દ્ર ભવન પણ જેની સરખામણી નથી કરી શકતો. તેમાં સુંદર મણીઓથી બનેલી બેઠકો છે, જેને જાણે રતિના પતિ કામદેવે સ્વહસ્તે જ સજાવીને બનાવ્યા છે. જે પવિત્ર, ઘણા જ વિલક્ષણ, સુંદર ભોગ પદાર્થોથી પૂર્ણ અને ફૂલોની સુગંધથી સુવાસિત છે. જ્યાં સુંદર પલંગ અને મણીઓના દીપક છે તથા દરેક જાતનો પૂરો આરામ છે. જ્યાં ઓઢવા પાથરવાના અનેક વસ્ત્ર, તકિયા અને ગાદલા છે, જે દૂધના ફેણ જેવા કોમળ, નિર્મળ અને સુંદર છે. ત્યાં તે મહેલમાં શ્રી સીતાજી અને શ્રી રામચંદ્રજી રાત્રિએ સૂઈ જતા હતા અને પોતાની શોભાથી રતિ અને કામદેવના ગર્વનું હરણ કરતા હતા. તે શ્રી સીતા અને શ્રી રામજી આજે ઘાસફૂસની પથારી પર થાકેલા વસ્ત્ર વિના સૂતા છે. આવી દશામાં તે જોઈ શકાતા નથી. માતા પિતા, કુટુંબી, પ્રજા, મિત્ર, સારા શીલ સ્વભાવના દાસ અને દાસીઓ બધા જેમની પોતાના પ્રાણોની જેમ સાર સંભાળ રાખતા હતા, તે પ્રભુ શ્રી રામચંદ્રજી આજે પૃથ્વી પર સૂઈ રહ્યા છે. જેમના પિતા જનકજી છે, જેમનો પ્રભાવ જગતમાં પ્રસિદ્ધ છે, જેમના સસરાજી ઇન્દ્રના મિત્ર રઘુરાજ દશરથજી છે અને પતિ શ્રી રામચંદ્રજી છે, એ જાનકી આજે જમીન પર સૂઈ રહ્યા છે. વિધાતા કોના પ્રતિકૂળ નથી થતો? સીતાજી અને શ્રી રામચંદ્રજી શું વનને યોગ્ય છે? લોકો સાચું જ કહે છે કે કર્મ જ પ્રધાન છે. કૈકેય રાજની કન્યા નીચ બુદ્ધિ કૈકેયીએ મોટી કુટિલતા જ કરી, જેથી રઘુનંદન શ્રી રામજીને અને જાનકીજીને સુખના સમયે દુઃખ આવ્યું. કૈકેયી સૂર્યકુળ રૂપી વૃક્ષ માટે કુહાડી થઈ ગઈ. તે કુબુદ્ધિએ સંપૂર્ણ વિશ્વને દુઃખી કરી નાખ્યું. શ્રી રામ સીતાને જમીન પર સૂતેલા જોઈને નિષાદને ઘણું દુઃખ થયું. ત્યારે લક્ષ્મણજી જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિના રસમાં તરબોળ મીઠી અને કોમળ વાણીથી બોલ્યા, હે ભાઈ, કોઈ પણ કોઈને સુખ દુઃખ આપનાર નથી. બધા પોતાના જ કરેલા કર્મોનું ફળ ભોગવે છે. સંયોગ, વિયોગ, સારા નરસા ભોગ, શત્રુ, મિત્ર અને ઉદાસીન આ બધા ભ્રમના ફંદા છે. જન્મ મૃત્યુ, સંપત્તિ વિપત્તિ, કર્મ અને કાળ, જ્યાં સુધી જગતની જંજાળ છે, ધરતી, ઘર, ધન, નગર, પરિવાર, સ્વર્ગ અને નરક આદિ જ્યાં સુધી વ્યવહાર છે, જે જોવા, સાંભળવા અને મનમાં વિચારવામાં આવે છે, તે બધા મોહમૂલ છે, મિથ્યા છે, વાસ્તવમાં નથી. જેમ સ્વપ્નમાં ભિખારી રાજા થઈ જાય અથવા સ્વર્ગનો સ્વામી ઇન્દ્ર કંગાળ થઈ જાય, તો જાગ્યા પછી તેમને લાભ કે નુકસાન કંઈ પણ નથી. એવી જ રીતે આ દ્રશ્ય પ્રપંચને હૃદયથી સમજવું જોઈએ. આમ વિચારીને ક્રોધ ન કરવો જોઈએ અને ન કોઈને વ્યર્થ દોષ જ આપવો જોઈએ. સર્વે લોકો મોહરૂપી રાત્રિમાં ઊંઘનારા છે અને સૂતા સૂતા તેમને અનેક પ્રકારના સપના દેખાય છે. આ જગતરૂપી રાત્રિમાં યોગી લોકો જાગે છે, જેઓ પરમાર્થી છે અને પ્રપંચથી છૂટેલા છે. જગતમાં જીવને જાગેલો ત્યારે જ જાણવો જ્યારે સંપૂર્ણ ભોગ વિલાસથી વૈરાગ્ય થઈ જાય. વિવેક આવવાથી મોહરૂપી ભ્રમ ભાગી જાય છે. ત્યારે અજ્ઞાનનો નાશ થવાથી
શ્રી રઘુનાથજીના ચરણોમાં પ્રેમ થાય છે. હે સખા, મન, વચન અને કર્મથી શ્રી રામજીના ચરણોમાં પ્રેમ થવો એ જ સર્વશ્રેષ્ઠ પરમાર્થ છે. શ્રી રામજી પરમાર્થ સ્વરૂપ પરબ્રહ્મ છે. તે અવિગત, અલખ, અનાદિ, અનુપમ, બધા વિકારોથી રહિત અને ભેદ શૂન્ય છે. વેદ જેમનું નિત્ય નેતિ નીતિ કહીને નિરૂપણ કરે છે, એ જ કૃપાળુ શ્રી રામચંદ્રજી ભક્ત, ભૂમિ, બ્રાહ્મણ, ગાય અને દેવોના હિતો માટે મનુષ્ય દેહ ધારણ કરીને લીલાઓ કરે છે, જેને સાંભળવાથી જગતની જંજાળ મટી જાય છે. માસ પારાયણ 15મો વિશ્રામ. જય શ્રી રામ. હે સખા, આમ સમજી મોહનો ત્યાગ કરીને શ્રી સીતારામજીના ચરણોમાં સ્નેહ રાખો. આમ શ્રી રામચંદ્રજીના ગુણ કહેતા કહેતા સવાર થઈ ગયું. ત્યારે જગતનું મંગળ કરનારા અને સુખ આપનારા શ્રી રામજી જાગ્યા. શૌચાદી સર્વે નિત્ય કર્મો કરીને પવિત્ર અને સુજ્ઞ શ્રી રામચંદ્રજીએ સ્નાન કર્યું. પછી વડનું દૂધ મંગાવ્યું અને નાના ભાઈ લક્ષ્મણજી સહિત એ દૂધથી શિર ઉપર જટાઓ બનાવી. આ જોઈને સુમંત્રજીના નેત્રોમાં જળ છવાઈ ગયું. તેમનું હૃદય અત્યંત બળવા લાગ્યું. મુખ મલિન થઈ ગયું. તેઓ હાથ જોડીને અત્યંત દીન વચન બોલ્યા. હે નાથ, મને કૌશલનાથ દશરથજીએ એવી આજ્ઞા આપી હતી કે તમે રથ લઈને શ્રી રામજીની સાથે જાઓ. વન બતાવીને ગંગા સ્નાન કરાવી બંને ભાઈઓને તરત પાછા લઈ આવજો. બધો સંશય અને સંકોચ દૂર કરીને લક્ષ્મણ, રામ, સીતાને ફેરવીને લઈ આવજો. મહારાજે આવું કહ્યું હતું. હવે પ્રભુ જેમ કહે હું એમ જ કરું. હું આપના ઓવારણા લઉં છું. આ પ્રકારની વિનંતી કરીને તેઓ શ્રી રામચંદ્રજીના ચરણોમાં નમી પડ્યા અને બાળકની પેઠે રડી પડ્યા અને કહ્યું, હે તાત, કૃપા કરીને એ જ કરો જેથી અયોધ્યા અનાથ ન થાય. શ્રી રામજીએ મંત્રીને ઉઠાડીને ધૈર્ય આપતા સમજાવ્યા કે હે તાત, આપે તો ધર્મના બધા સિદ્ધાંતોને ચાળી નાખ્યા છે. શિબી, દધીચી અને રાજા હરિશ્ચંદ્રએ ધર્મના માટે કરોડો કષ્ટ સહ્યા હતા. બુદ્ધિમાન રાજા રતિદેવ અને બલિએ ઘણા જ સંકટ સહીને પણ ધર્મને ધારણ કરી રાખ્યો. વેદ, શાસ્ત્ર અને પુરાણોમાં કહેવાયું છે કે સત્યની સમાન બીજો ધર્મ નથી. મેં એ ધર્મને સરળતાથી પ્રાપ્ત કરી લીધો છે. આ સત્યરૂપી ધર્મનો ત્યાગ કરવાથી ત્રણેય લોકોમાં અપયશ છવાઈ જશે. પ્રતિષ્ઠિત પુરુષને માટે અપયશની પ્રાપ્તિ કરોડો મૃત્યુના જેવો ભીષણ સંતાપ આપનાર છે. હે તાત, હું આપને અધિક શું કહું? સામો ઉત્તર આપવાથી પણ પાપનો ભાગી બનું છું. આપ જઈને પિતાજીના ચરણ પકડીને કરોડો નમસ્કાર સાથે હાથ જોડીને વિનંતી કરજો કે હે તાત, આપ મારી કોઈ વાતે ચિંતા ન કરશો અને આપ પણ પિતાના સમાન જ મારા મોટા હિતેશી છો. હે તાત, હું હાથ જોડીને આપને વિનંતી કરું છું કે આપનું પણ સર્વે પ્રકારે એ જ કર્તવ્ય છે કે જેનાથી પિતાજી અમારા શોકમાં દુઃખ ન પામે. શ્રી રઘુનાથજી અને સુમંત્રનો આ સંવાદ સાંભળીને નિષાદરાજ કુટુંબીઓ સહિત વ્યાકુળ થઈ ગયો. પછી લક્ષ્મણજીએ કંઈક કડવી વાત કહી. પ્રભુ શ્રી રામચંદ્રજીએ તેને ઘણી જ અનુચિત જાણીને તે કહેવાની ના પાડી.